આવેલા તમામ મહેમાનોને પોતપોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે. આઈ રિક્વેસ્ટ ઓલ ધ ડિગ્નિટરીઝ એન્ડ ગેસ્ટ ટુ પ્લીઝ બી સીટેડ. વી કેન સ્ટાર્ટ ધ પ્રોગ્રામ ઇન જસ્ટ 5 મિનિટ્સ ઓફ ટાઈમ. 5 મિનિટની અંદર આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને આપનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે. જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યા છીએ. જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યા છીએ. અમે અમદાવાદ માટે ફરીથી પતંગનો દીવાને ખાસ લાવ્યા છીએ. આવેલા તમામ મહેમાનોને એક સરસ મજાની તાળીઓથી આ સાંજ અને આપણા પતંગનો જે સાથ છે એ માટે. યાર આટલી તાળીઓ ના ચાલે. બધા જ પાછળ બેઠેલા તમામ મહેમાનો ગેસ્ટને આજના વાતાવરણને આપણે વાઇબ્રન્ટ બનાવવાનું છે. આજે આપણે બધાએ એક સરસ મજાની એક ગોષ્ઠી એવી કરવી છે કે જેના બે પ્રસંગો આજે એક થઈ રહ્યા છે. તારીખ 24 ઓક્ટોબરે પતંગને આપણે ફરીથી પુનર્જીવિત કરી. 1983થી શરૂ થયેલી પતંગની સફર 40 વર્ષ પછી એટલે કે 2023માં એક સાવ જ નવા અવતારમાં, સાવ જ નવા રૂપરંગમાં અમદાવાદને ફરીથી મળી રહી છે. આ 40 વર્ષમાં પતંગે ઘણું બધું જોયું. ઘણા બધા ચેન્જીસ અમદાવાદમાં જોયા. આશ્રમ રોડથી શરૂ કરીને સીજી રોડથી શરૂ કરીને તમારો 132 ફૂટનો રોડ હોય કે પછી આપણો એસપી રિંગ રોડ હોય, આ તમામ સફર પતંગની આંખે આપણે અમદાવાદે જોઈ છે. પતંગ આપણાથી ક્યારેય દૂર થઈ જ નથી, કારણ કે પતંગ દૂર થવા માટે પતંગ આપણાથી દ્રશ્યમાન ન થાય એવું તો ક્યારેય બન્યું જ નથી. અને આજે પણ મને કહેતા આનંદ થાય છે કે માત્ર અમદાવાદ નહીં, વિશ્વ લેવલે પણ જ્યાં જ્યાં અમદાવાદની વાત આવે તો પતંગ સાથે એક આઇકોનિક હેરિટેજ તરીકે ચોક્કસ આપણને દેખાય છે. અને આ આપણા સૌ માટે ગૌરવ છે, કારણ કે પતંગ આપણી પોતાની છે. અને પતંગ જ્યારે આપણી પોતાની હોય ત્યારે એને આજે આપણે બધા જ એ ડાઇનિંગ એક્સપિરિયન્સ પણ ફીલ કરવાના છીએ. આપણે બધા જ એના માટે એક્સાઇટેડ છીએ કે કઈ રીતે આ પતંગ આપણે ફરીથી અમદાવાદને સોંપી રહ્યા છીએ, અમદાવાદને અર્પણ કરી રહ્યા છીએ. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે એક એવું સરસ મજાનું ગ્રુપ કે જેના ડીએનએમાં જ વિકાસ છે. એમ કહેવાય છે કે કોઈ પણ શહેરનો વિકાસ હોય એ એના ડેવલપર્સના આધારે હોય છે. ડેવલપર્સનું વિઝન, એ લોકો કયા પ્રકારની બિલ્ડિંગ્સ બાંધે છે, એના પર આપણો શહેર કેટલું સરસ રીતે ઉજળું બને એનો વિકાસ છે. અને મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 3 દાયકાથી 150થી વધારે પ્રોજેક્ટ્સને સક્સેસફુલી કમ્પ્લીટ કરી ચૂકેલા એક એવા દિગ્ગજ, એક એવા લેજેન્ડરી બિલ્ડર જો અમદાવાદના હોય, આપણા પોતાના કોઈ હોય તો એ બીજા કોઈ જ નહીં પણ શ્રી ઉમંગ ઠક્કર છે. જોરદાર તાળીઓથી ઉમંગભાઈને એમના સ્થાન પર ઊભા થઈને આપ સૌનું અભિવાદન સ્વીકારવા માટે વિનંતી કરું છું. તમે જુઓ કે એમનું એક બિલ્ડર તરીકે, એક રિયલ એસ્ટેટના ડેવલપર તરીકે એમનું મૂલ્યાંકન ઘણી બધી રીતે થઈ શકે, પણ મને પોતાને એમ લાગે છે કે અફોર્ડેબલ હાઉસિંગ આ શબ્દ કદાચ ગુજરાતને આપવાવાળા તેઓ પ્રથમ પૈકીના એક રિયલ એસ્ટેટ ડેવલપર બન્યા છે. કારણ કે જ્યારે લોકો મોંઘા મકાનોથી ટેવાયેલા હોય ત્યારે એક સામાન્ય માણસને પોસાય એવા મકાનો આપવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રી ઉમંગભાઈ ઠક્કરના હાથે અને એમના દ્વારા આ છેલ્લા 3 દાયકાઓની સફર થઈ છે. આજે એમની વિકાસ યાત્રા જે છે એ માત્ર અમદાવાદ નહીં પણ સુરત અને મુંબઈ ખાતે એકદમ સરસ રીતે પ્રજ્વલિત થઈ છે. અને એ જ કારણે આજની તારીખે પણ આ 3 શહેરોમાં થઈ અને 60 લાખ સ્ક્વેર ફૂટ જેટલું રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સનું કામકાજ અત્યારે પણ ચાલુ છે અને 40 લાખ સ્ક્વેર ફૂટનું કમર્શિયલ બિલ્ડિંગ્સનું કામ હાલમાં કાર્યરત છે. આવા શ્રી ઉમંગભાઈ અને ધર્મદેવ પરિવારને આપણે ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. અને આપણને બધાને આજે ભેગા કરવામાં એમનો બહુ જ મોટો ફાળો રહ્યો છે, કારણ કે LIBF અને ધર્મદેવના સંયુક્ત ઉપક્રમે જ્યારે આપણે સૌ અત્યારે ભેગા થયા છીએ ત્યારે મને કહેતા આનંદ થાય છે. હું પોતે છેલ્લા 20 વર્ષથી એન્કરિંગ કરું છું, પણ આ 20 વર્ષમાં આ જ્ઞાતિ એટલે કે લોહાણા જ્ઞાતિએ જેટલો મને પ્રેમ આપ્યો છે એ પછી મને થાય છે કે હું સમ્રાટ દવેમાંથી સમ્રાટ ઠક્કર થઈ જાઉં.
અને ત્યારે આ જ્ઞાતિ માટે હું એક જ શેર કહેતો હોઉં છું ઉમંગભાઈ, કે પહેલા પવનમાં ક્યાં હતી આટલી મહેક, પહેલા પવનમાં ક્યાં હતી આટલી મહેક, રસ્તામાં એને કોઈ રઘુવંશીની મુલાકાત થઈ હશે. કારણ કે આ જ્ઞાતિ જેવી ઉજળી છે, આ જ્ઞાતિના ડીએનએમાં જ એક બિઝનેસની કુશળતા હોય, એક વાકચાતુર્ય હોય, કોઈ પણ કામને પોતાની 100% એફર્ટ્સથી ફૂલફિલ કરવાની જે એકદમ ઘટના કહેવાય એ આ જ્ઞાતિના ડીએનએમાં સમાયેલી છે. અને ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આજે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના નેજા હેઠળ આપ તમામ વ્યવસાયિકો લોહાણા સમાજના અગ્રણીઓ છો અને અહીંયા અમારી સાથે ભેગા થવા માટે હું તમારા સૌનો દિલથી આભાર માનું છું. ધર્મદેવ તરફથી આભાર માનું છું ને ઉમંગભાઈ તરફથી વ્યક્તિગત આભાર માનું છું. આપણો કોઈ પણ કાર્યક્રમ હોય એ આપણા નેશનલ એન્થમ એટલે કે આપણા પોતાના એન્થમ વગર શરૂ ન થઈ શકે અને એ જ માટે રઘુવંશીના એન્થમથી આપણા કાર્યક્રમની આજે શરૂઆત કરીશું. હું આપ સૌ મિત્રોને વિનંતી કરું છું કે રઘુવંશીના એન્થમને આપણે ખૂબ આદરપૂર્વક સાંભળીએ, જીવીએ, ઉતારીએ અને પછી કાર્યક્રમને આગળ લઈ જઈએ. लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. વંશજ લોહાણા ઓ અમે રવિકુળ તણા ગૌરવ સહિત જીવન અમારું જીવીએ. રઘુવંશના આદર્શ માતૃભાવને નિભાવીએ. પિતૃભક્તિ દે સમર્પણથી જીવન શોભાવીએ.
સાથે મળીને ચાલીએ. જય રામ સીતા રામ ના જય નાદને જ ગજાવીએ. રામ સીતા રામ નો એ વિજય ધ્વજ લહેરાવીએ, એ વિજય ધ્વજ લહેરાવીએ, એ વિજય ધ્વજ લહેરાવીએ. જય રઘુવંશ, જય રઘુવંશ, મહાપરિષદ, જય મહાપરિષદ, જલારામ બાપાની જય હો, જય હો, જય હો. ભગવાન શ્રી રામના વંશજ હોવું આ જ્ઞાતિને એક એવી સરસ મજાની ઉદારમત્તાવાદી અને નિર્ભયતા પ્રદાન કરે છે કે એમના માટે એમ જ કહેવાય કે આબ કે દરિયામાં તો એકે કેડી નથી, કે આબ કે દરિયામાં તો એકે કેડી નથી, પણ અર્થ એનો એ નહીં કે કોઈએ સફર ખેડી નથી. તો આપણા લોહાણાઓ મિત્રોએ એવી જગ્યાએ પણ સફર ખેડીને આજે વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલે પોતાનું નામ આખા ગુજરાતીઓમાં જ નહીં પણ વૈશ્વિક ઇન્ડિયન કમ્યુનિટીમાં ઊંચું કર્યું છે. એનો આપણને સૌને ગૌરવ છે. હવે કાર્યક્રમને આગળ વધારતા એક એવા સરસ મજાના પરફોર્મન્સથી આ કાર્યક્રમની શરૂઆત કરવી છે કે જે પરફોર્મન્સ દ્વારા આપણે અત્યારના વાતાવરણને થોડુંક ભગવાનની નજીક પણ પહોંચાડી શકીએ અને એમના બ્લેસિંગ્સ પણ મેળવી શકીએ. હું વિનંતી કરીશ જી, એ જે પરફોર્મન્સ છે જે અત્યારે તમારી સામે પરફોર્મ થવાનું છે એ શેનું છે, એ શું છે, એના માટેની એક સરસ વાત છે કે ઉમંગભાઈએ પતંગ રેસ્ટોરન્ટ ચાલુ કરી અને તમે બધા જાણો છો કે કમર્શિયલી આ આખી પતંગ રેસ્ટોરન્ટ મને કહેતા આનંદ થાય છે કે હજી 24મી ઓક્ટોબરે શરૂ થયેલી પતંગ રેસ્ટોરન્ટ આખો નવેમ્બર મહિનો એનો તમામ ડિનર માટે કમ્પ્લીટલી બુક થઈ ગઈ છે. આ એક નાની વાત નથી. અત્યારે કોઈ પણ નવી રેસ્ટોરન્ટ ખુલે તો એને કેટલું માર્કેટિંગ કરવું પડે ને ત્યારે એના સ્લોટ્સ ભરાતા હોય છે, પણ અત્યારે પણ હાલમાં રોજના 4000 કોલ આના બુકિંગ માટે આવી રહ્યા છે. અને આ બુકિંગ માટે જે કોલ આવી રહ્યા છે એ આપણા બધાનું ગૌરવ છે કે આ પતંગ, આ ઉમંગભાઈ અથવા તો આ ધર્મદેવ ગ્રુપ આપણા લોહાણા સમાજનું પણ ગૌરવ છે. અને આપણે આ તમામ સરસ રીતે બધા જ સાથે મળીને આ કાર્યક્રમને આપણે ઉજવી રહ્યા છે. ત્યારે હવે આગળની પેઢી એટલે કે શ્રી નીલ ઠક્કર અને શ્રી કંઠ ઠક્કર આ ધર્મદેવની બેટોનને આગળ લઈ જઈ રહ્યા છે. આપણે રજૂ કરીએ એક સરસ મજાનું પરફોર્મન્સ ને એના પછી એ પરફોર્મન્સને રિલેટેડ આપણે વાત કરવા માટે હું એક સરસ સ્પેશિયલ વ્યક્તિને સ્ટેજ પર બોલાવીશ. એ પહેલાં આપણે પરફોર્મન્સને એન્જોય કરીએ. ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है. धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उससे डरा रे जिसकी रखवाली यारे करता साया तेरा. जय देवा श्री गणेश 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 देवा श्री गणेश.
इंसान है, जो कमाए वो धनवान है, बिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी, सब पे है पहरेदारी तेरी, पाप की आंधियां लाख हो, कभी ज्योति न हारी तेरी। अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहां रे, किसकी सीने यहाँ रे, साथ पाया तेरा हे देवा। श्री गणेश देवा, 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 श्री गणेश। યાર આટલી તાળીઓ નહીં, એમના માટે સરસ રીતે આપણે મન મૂકીને વરસથી એમના એફર્ટ માટે, કારણ કે એ એફર્ટ કરનાર જે બાળકો કોણ છે એમના વિશેની વાત હમણાં આપણે જેમના દ્વારા સાંભળવાની છે. પહેલાં એક નાનકડું બીજું પરફોર્મન્સ આપની સમક્ષ આવશે ને પછી આપણે તરત જ કાર્યક્રમને આગળ લઈ જઈશું.
થેન્ક યુ સો મચ. આ તમામ આપણા નાના નાના બાળકોને એમને આ બંને ટીમને હું અહીંયા વિનંતી કરીશ કે અહીંયા આવી જાઓ આગળ પ્લીઝ. આઈ રિક્વેસ્ટ બોથ ધ ટીમ મેમ્બર્સ કે તમે ઝડપથી અહીંયા આવી જાઓ. અને હવે હું સ્ટેજ પર જેમને ઇન્વાઇટ કરી રહ્યો છું તે ધર્મદેવ. આપણે બધા જાણીએ છીએ કે માત્ર ને માત્ર કમર્શિયલ પર્પઝથી કોઈ પણ કામ કરવાની જગ્યાએ એમાં સમાજ સેવાને હંમેશા પ્રાધાન્ય આપતું રહ્યું છે આ ગ્રુપ. અને એના જ માટે અમારા ધર્મદેવના CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના આખા તમામ કાર્યક્રમોને જેઓ હેડ કરી રહ્યા છે એવા શ્રીમતી અસ્મિતા નીલ ઠક્કરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આ અત્યારે જેણે પણ પરફોર્મ કર્યું છે અને જે ઇનિશિયેટિવના ભાગરૂપે આપણે પરફોર્મ કર્યા છે એ તમામ વિશે થોડીક માહિતી આપે. સો આઈ વુડ રિક્વેસ્ટ યા. So firstly, I'd like to welcome each and every one of you all here. We're very grateful to host you all. I'd just like to say a couple of words that, as you all know, Patang is a restaurant. But it's not just a restaurant, it's an experience that we have created now. It's a culinary dining, fine dining experience that we just don't want to keep it to a limited amount of people. We want to extend this experience to the underprivileged children, the senior citizens who cannot make it here. And this experience revolves around not just fine dining, but a holistic eating experience. And I think that's very important in all our lives. Food is, of course, a very big part of all our lives. So holistic eating is another step further that we have taken towards it. And I'd just like to give you a background about this NGO. Now, this is Mr. Jayesh Patel's NGO, where these lovely girls are from. And this NGO, basically what it does is it takes girls from first grade or younger than that under their shelter who've had very, very tough lives, who've gone through abuse, who've gone through a lot of physical and mental torture. And it takes them under their shelter and cultivates them into the strong, lovely, powerful women that you see in front of you here. And and just like Patang is basically, it means a kite. So like a kite flies high in the same, with a string attached to it. So in the same way, these girls, the motive of the NGO is that these girls will fly high with the string of sanskars, the sanskars that are India is very rich in culture and sanskar, which we don't find anywhere else. And this is what the fundamentals of all these girls are. And yeah, and they did a lovely performance today. And we're really proud of them. So yeah, thank you. That's all I'd like to say. Oh, thank you so much. ધર્મદેવ ગ્રુપ તરફથી આ સરસ મજાની જે ઇનિશિયેટિવ જયેશભાઈ પટેલની NGO દ્વારા લેવામાં આવીને અમને ખૂબ 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 અભિમાનપૂર્વકનું ગૌરવ છે કે આ NGOના બાળકો સાથે જોડાઈને એમને તક આપવાની એક અમારા તરફથી થઈ. હું વિનંતી કરીશ શ્રી સતીશભાઈ વિઠલાણી સાહેબને કે તેઓ ત્યાં જ રહે. આપ ત્યાં જ રહો. એક સરસ મજાનો અમારા તરફથી મેમેન્ટો સતીશભાઈ આપ આ તમામ બાળાઓને અર્પણ કરશો અમદાવાદ વતી, આપણી જ્ઞાતિ વતી અને પતંગ વતી. આપ મેમેન્ટો આપણે અર્પણ કરી રહ્યા છે અસ્મિતાજી. ઇફ યુ કેન જસ્ટ કલેક્ટ ધ મેમેન્ટો ફ્રોમ યસ પ્લીઝ. અ રિયલ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઓલ ધ ગર્લ્સ કે જેમણે સરસ મજાનું પરફોર્મ કર્યું NGO જયેશભાઈ પટેલનું અને શ્રીમતી અસ્મિતા નીલ ઠક્કરને કે આવા સરસ મજાના ઇનિશિયેટિવને આપ સુધી અને પતંગ સુધી ને અમદાવાદ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ.
I'm not really supposed to be speaking at this point, but let me tell you, બધાને હું કહું કે બિઝનેસ તો બધા જ કરે, પણ બિઝનેસ સાથે સાથે નવા આઈડિયા અને આટલી ફિલન્થ્રોપી આ જે છાતી મેં ઉમંગભાઈ સિવાય કોઈની નથી જોઈ એની અંદર. ઉમંગભાઈ માટે જોરદાર તાળી તો પાડીએ, પણ પોતાની સીટ ઉપર 1 મિનિટ માટે અસ્મિતા અને હોલ ફેમિલી માટે આપણે એમની માટે જોરદાર તાળી પાડીએ એની અંદર. વોટ અ વન્ડરફુલ જેસ્ચર, વોટ અ થોટ પ્રોસેસ. You know, I tell you one thing, can we just stand up on our seat, and give them a big round of applause, please? A wonderful gesture. I tell you one thing, nobody can think like this. અને આ છોકરાઓને જે તમે જે ઊંડાણની અંદર જે આ કલ્ચર તમે આપ્યો છો, અમારા હિસાબે યુ હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ, અને યુ કિડ્સ હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. ટીચર્સ ટુ, થેન્ક યુ. સતીશભાઈ, અમે કહેતા હોઈએ છીએ કે શ્રી ઉમંગભાઈ ઠક્કર અમારા સૌ માટે સંસ્કારોની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, અને હંમેશા આ પરિવાર એક સંસ્કારોની યુનિવર્સિટી તરીકે આપણા સૌની સમક્ષ આવતો હોય છે. ત્યારે આપણે કાર્યક્રમને ઝડપથી આગળ વધારીએ, અને હું દીપ પ્રાગટ્ય માટે અમુક ગેસ્ટના નામ બોલીશ ને તેઓને આગળ આવવા માટે વિનંતી કરીશ, જેથી આજના કાર્યક્રમને આપણે આગળ લઈ જઈ શકીએ. શ્રી સતીશભાઈ વિટલાણીજી, આપ આવશો. વિજયભાઈ કારિયા, શ્રી ઉમંગભાઈ ઠક્કર, શ્રી નીતિનભાઈ રાયચુરા, શ્રી હરીશભાઈ ઠક્કર, શ્રી વસંતભાઈ અનડકટ, શ્રી યોગેશભાઈ ઠક્કર સીએ, શ્રી ચિંતનભાઈ વસાણી, શ્રી નીલ ઠક્કર અને શ્રી કંઠ ઠક્કર, એડવોકેટ શ્રી કૃણાલભાઈ ઘડિયા, શ્રી ભરતભાઈ ઠક્કર અને ધર્મેશભાઈ હરિયાણી. આ તમામ મિત્રોને વિનંતી છે કે તેઓ દીપ પ્રાગટ્ય માટે મંચ પાસે આવે. લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ખૂબ ઝડપથી વિકસતું એક એવું સરસ મજાનું સાહસ કેન્દ્ર છે કે જ્યાંથી તમામ લોહાણાઓ માટે એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી, અને ઓપોર્ચ્યુનિટીમાં એક મોટા ભાઈની ભૂમિકા આ ફોરમ ભજવી રહ્યું છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ આખી ફોરમ, બિઝનેસ ફોરમનું જે સુકાન જેમના હાથોમાં છે, એમને હું ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું, ને આગળના પ્રોગ્રામની બાગડોર તેઓ સંભાળવા જઈ રહ્યા છે. તેમને જ્યારે હું મળું છું, જ્યારે એમની સાથે મુલાકાત થાય છે, ત્યારે એમનામાંથી એટલું જ ઓબ્ઝર્વ થાય છે કે એમની પર્સનાલિટીમાં રૂઆબ પણ છે અને ગુલાબ પણ છે. એ જ્યારે વાત કરે છે ત્યારે આપણા સૌને મોહી પણ લે છે, અને બિઝનેસ પ્રપોઝિશનની પણ જ્યાં વાત આવે ત્યારે એટલા જ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર પણ છે. આઈ રિક્વેસ્ટ પ્રાઉડલી શ્રી ચિંતનભાઈ વસાણી, the director of marketing of Lohana Business International Forum, to please be on stage and take the whole evening forward with his wonderful insights. Thank you, Samrat Bhai. Round of applause for Samrat Bhai. I have to say કે ઉમંગ અંકલ, there were multiple launches of આપણે જે આ ઇવેન્ટ તમે પૂરું વીક લોંગ કર્યું છે પતંગનું, મને 2 વાર આવવાના ચાન્સીસ મળ્યા, અને 2 વાર મેં સમ્રાટભાઈને જોયું. The way it is organized, the way Samratbhai you have done the MC, round of applause for him. It's really good. Let me welcome everyone to the first road show of Ahmedabad. और ये बात पे तो जोरदार ताली पक्का बजानी ही पड़ेगी. जय जलाराम, जय रघुवंश, जय श्री लोहाना महापरिषद. I would request Shri Satish Bhai Vitlani to please join us on stage. Or when he's coming, I would request everyone to please give a round of applause.
I would request Shri Vijayabhai Karya to join us on stage. Let me quickly welcome Shri Umangbhai Thakkar, our host for today's event, to please join us on stage. And he's also the trustee of Shri Lohana Mahaparishad. I would request CA Dharmendra Haryani ji to please join us on stage. He's the vice president of Shri Lohana Mahaparishad. I would request Shri Harish Bhai Thakkar to please join us on stage. Honorable Secretary, please round of applause for him. Shri Nitin Bhai Raichura, I would request him to please join us on stage. CA Yogesh Thakkar. Please join us on stage. CA Vasant Bhai Anarkat. આપણે એમ હંમેશા કહીએ કે બેલેન્સ શીટ આપણે બહુ બધા બિઝનેસ કરીએ પણ એનું ધ્યાન ન હોય. You know, everything goes for a toss. We have amazing people, competent people looking after so please round of applause for him. Let me also welcome Advocate Krunal Gadia, who is also the director of LIBF Legal. Round of applause for him. He'll also be talking about how legally strong we are trying to keep each and everything. Let me quickly welcome Neil Thakkar from Dharmadev Group to please join us on stage. And last but not the least, I'll request Shri Bharat Bhai Thakkar to please join us on stage. Round of applause for him, please. Thank you so much. Now I would request the IT team to please play the host video. આટલું સારું આપણું ફર્સ્ટ રોડ છે અને વિલિંગલી એમને સામેથી આવીને કીધું કે we want to host the first road show in Ahmedabad. Round of applause for Umangbhai Thakkar. The superstar of Bollywood, Mr. Shri. Everybody, please put your hands together and be a witness of this wonderful moment for everyone. नमस्कार, કેમ છો બધા? મજામાં છો ને? ब्यूटीफुल ओकेजन, बहुत ही खूबसूरत ओकेजन है ये. फैमिली हैज डन एन अनबिलीवेबल जॉब. और उमंग भाई की खूबी ये है कि ऑफ कोर्स ही वांटेड मी टू कम हियर, लेकिन वो खुद अपने मिसेस के साथ बम्बई आए और मिले. जितने हम्बल वो थे, उन्हें देखते ही मुझे पिताजी की भी याद आ गई कि आई मीन कल्चर है, हेरिटेज है, एक
एक वार्मथ है उनके बातों में और उनकी इन्विटेशन में वो बात थी. મિત્રો, આ પતંગ હોટલ હું મારી દીકરી નેત્રાની જોડે એક વખત સ્કૂટર પર આવ્યો હતો. ત્યારે 2 વખત ત્યાં આગળ અંદર એડમિશન જઈ શક્યો નહોતો. તો નેત્રાએ કીધું કે આ પ્લોટ મેં લીધા પછી નેત્રાએ કીધું પપ્પા આ પતંગ હોટલ આપણે લઈ લઈએ. તો ત્યારે એવું બન્યું કે ખરેખર નેત્રા કહે છે મા બાપ કહેતા હોય છે કે જ્યારે દીકરી પાણી માગે ત્યારે એને દૂધ આપતા હોય છે. કોળીઓ માગ્યો અને મને પતંગ આપી. I think Patang is a monument where heritage meets modern architecture. We had this opportunity to have a very heritage building, and then I've made it into a modern art. And with the help of Ajay Bhai, I think we are going to give the best culinary experience Ahmedabad has had. Thank you once again for the whole team, and thank you once again everybody to make this a memorable evening. Thank you. Thank you so much. Round of applause. And we were one of the lucky few who got a chance to see this event live. અને ઈ દિવસે જેટલા લોકો અહીંયા બેસા છે એના I think 1000 times લોકો બહાર વેટ કરી રહ્યા હતા. અને આજે આપણે you travel by any of the public transport અને તમે પતંગ કહો એટલે બધા કે હા પતંગ અભી ઇનોગ્રેટ હુઆ હે ના. So everyone knows about it. And Umang uncle, Neel, I have to say we have a very in LIBF જેવું આપણે કહીએ કે સોશિયલ મીડિયા અને આઈટી ટીમ આપણી બહુ સ્ટ્રોંગ છે. અમે ગૂગલનું જોઈ રહ્યા હતા સર્ચ એન્જિનમાં કે અમદાવાદ રિલેટેડ સૌથી વધારે કઈ વસ્તુને લાસ્ટ 1 મહિનામાં લોકોએ સર્ચ કરી છે. આઈ એમ વેરી હેપી ટુ સે પતંગ વોઝ ઓન ધ ટોપ ફ્રોમ લાસ્ટ 5 days. And today I got the data that there are more than 3000 missed calls that your team is getting. I'm sure that data is going to be so much helpful for LIBF. So, officially you have to be part of, how આપણે કેવી રીતે આને ઓલું કરવાનું છે આ ઇવેન્ટને સક્સેસ. I would request Shri Umangbhai Thakkar to please welcome today's August gathering. जोरदार तालियां उमंगभाई ठक्कर जी के लिए. જય જલારામ, જય સ્વામિનારાયણ, જય રઘુવંશ, જય મહાપરિષદ. લોહાણા મહાપરિષદ આયોજિત LIBF એક્ઝિબિશન 2024 ના સંદર્ભે આજની આ મીટિંગમાં ખાસ પધારેલ પ્રમુખ સતીશભાઈ, ચેરમેન વિજયભાઈ, ટ્રસ્ટી નીતિનભાઈ, કૃણાલભાઈ, વાઇસ ચેરમેન ભરતભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેશભાઈ, હરીશભાઈ, વસંતભાઈ, યોગેશભાઈ અને ચિંતન. મારા
અને LIBFના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે રઘુવંશી ભાઈઓ બહેનોને મારા ખૂબ પ્રેમપૂર્વકના પ્રણામ. મિત્રો, જ્યારે સતીશભાઈ આજથી 15 દિવસ પહેલાં મળ્યા ત્યારે વાત થઈ કે સતીશભાઈ અમારો પતંગોનું ઓપનિંગ કરી રહ્યા છીએ, તો મારે ગમે એમ કરીને આપણા LIBFને જે અધિવેશન થવા જઈ રહ્યું છે એની અંદર કેવી રીતે પ્રમોટ થાય, કેવી રીતે શું થાય, તો એના માટેનું ખાસ મારું ઈચ્છા છે. તો તરત સતીશભાઈએ કીધું કે જરૂર. મેં અહીંયા આગળ સળંગ પરમ દિવસે જે ઓપનિંગ થયા પછી અમારું ગાહેડ, પછી ક્રેડાઈ, પછી ગઈકાલે નારડકો હતું, આજે આપણો સમાજ છે, એવી રીતે સળંગ 10 દિવસ આ પ્રોગ્રામ ગોઠવેલો છે. તો આપ સર્વે પધાર્યા, મને ખૂબ આનંદ થાય છે. અને પતંગ હોટલ માટે એટલું કહીશ કે 1983માં જ્યારે પતંગ હોટલ બની ત્યારે આપણે વર્લ્ડ કપ જીતેલો હતો. જ્યાં વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે પતંગ હોટલ બની હતી. 2006માં જ્યાં મેં જ્યારે આની હાથ ઉપર લીધી અને એને ઓપન કરી, પછી 2006થી જ્યારે મેં ઓપન કર્યા પછી અત્યારે 2023માં જે ઓપન કરવા જઈ રહ્યો છું તેમાં નીલ અને કંઠ એનું એક નવું વિઝન, નવું જનરેશન આવ્યું છે. એણે નવું ફૂડ કેવું હોવું જોઈએ, નવું વિઝન કેવું હોવું જોઈએ, નવું એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, એ આપ સર્વે જશો ત્યારે ખ્યાલ આવશે. આપ સર્વે પધાર્યા અને આપ સર્વે પધાર્યા છો તો ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. જય જલારામ. થેન્ક યુ ઉમંગભાઈ. અને હજી એક વસ્તુ એડ કરીશ કે આપણે જ્યારે દુબઈ જઈએ ત્યારે બુર્જ ખલીફા પર યુ હેવ સીન અ લોટ ઓફ લાઇટ્સ show and everything happening. Let me put a spoiler for you. There's something very similar. The team is working, and if it happens before LIBF, Neil has promised કે LIBF નો સૌથી મોટો લોગો એ લોકો ત્યાં લગાડવાના છે. તો થેન્ક યુ સો મચ. આઈ થિંક દેટ વિલ બી વન ઓફ ધ બિગેસ્ટ ન્યૂઝ. અને અહીંયા જે લોકો હમણાં હાજર છે એમાંથી આફ્રિકા યુગાન્ડામાં જે આપણું ફર્સ્ટ એક્ઝિબિશન, ફર્સ્ટ આપણું LIBF થયેલું, એમાં કેટલા લોકો આવેલા પ્લીઝ એ હાથ ઉપર કરશે? Superb, a lot of people. But a lot of people have gone around the world and told કે અમે લોકોએ શું મજા કરી. અને એ મજાને અમને એમ હતું કે અહીંયાની ટીમ જે આજે લાઈવ અહીંયા જોઈ રહી છે અને જે લોકો અહીંયા છે એ લોકો જોઈ શકે. સો આઈ વુડ રિક્વેસ્ટ ધ IT ટીમ ટુ પ્લીઝ પ્લે ધ LIBF Africa calling to get an idea કે આપણે શું હતા, શું છે અને શું કરવા ચાહીએ છે. થેન્ક યુ. A very warm welcome to all of you. You're devoting your precious time to this conference, and Luana Get Together means a lot to not only success of this conference, but bids well for the future benefits of the Luana community that will accrue as a result of this meeting. I'm sure we are going to make headway from here. I believe the people on the stage are important, but it's because of the people in the audience you are important. Values are symbiotic, so my only prayer to Bhagwan Shri Ram, Bhagwan Shri Krishna, Bhagwan Shri Mahadev, Bhagwan Shri Swaminarayan, and His Holiness Jalaram Bapu, Pramukh Swami Maharaj, Mahan Swami Maharaj, Yogiji Maharaj, that may they continue to guide and guard us. We need to be guided, but we need to be guarded. And may they be the spirit that continue to bring us again and again and again. Never tire, never retire, and never allow your drive to expire. Thank you very much.
round of applause to all the people who have made LIBF Africa Calling a big success. અને આજે જેવું આપણે ડેટા સ્ટડી કરીએ પૂરા વર્લ્ડનો, તો એક પર્ટિક્યુલર સિટીમાં કે એક પર્ટિક્યુલર સ્ટેટમાં એક કમ્યુનિટી સાથે આવીને ઇવેન્ટ કરે એવા હજારો લોકો છે. એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં અગર એક કમ્યુનિટીના લોકો સાથે આવીને ઇવેન્ટ કરે એવા હન્ડ્રેડ્સમાં છે, બટ એક પર્ટિક્યુલર કમ્યુનિટીના લોકો ઇન્ટરનેશનલ એક સાથે આવે અને ઇવેન્ટ કરે એવા 2 નંબર્સમાં જ આવે છે પૂરા વર્લ્ડમાં. સો એઝ અ લોહાના આઈ થિંક દેટ ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ. એન્ડ ઓન ધીસ નોટ આઈ વુડ રિક્વેસ્ટ LIBO Expo 2024નું વિડીયો પ્લીઝ આપણા સ્ક્રીન પર. થેન્ક યુ. અને હવે હું રિક્વેસ્ટ કરીશ LMP પ્રેસિડેન્ટ શ્રી સતીશભાઈ વિટલાની ટુ પ્લીઝ કમ હિયર એન્ડ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિમ, સર. બધાને જય જલારામ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ઉમંગભાઈ. વખતે બી લાર્જ ગેધરિંગ ભેગું કર્યું હતું તમે. એની અંદર પૈસાની અંદર પૈસા ખર્ચવા અને એમ કહેવાય ને કે આ પૈસાની અંદર ઉન્નતિ છે એની અંદર. અને એઝ અ રિઝલ્ટ ઓફ દેટ લાસ્ટ અમદાવાદ મીટિંગ મને લાગે મેક્સિમમ લગભગ 200 થી 250 પાર્ટિસિપન્ટ્સ વી વર હેવિંગ ઇન અમદાવાદ, 300+ ફ્રોમ અમદાવાદ ઇટસેલ્ફ એની અંદર. અને આ એકચ્યુઅલી આ વખતે બી જે છે ને, ધીસ ઇઝ ધ ફર્સ્ટ રોડ શો. અને ઉમંગભાઈ અહીંયાથી શરૂઆત થઈ છે એની તો સ્વામિનારાયણ બાપાની હાજરીમાં શરૂઆત થઈ છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણે અત્યારના 2 હોલની વાત કરીએ છીએ, 1.5 લાખ સ્ક્વેર ફીટ કે 1,60,000 1,40,000 સ્ક્વેર ફીટના ટોટલ એરિયાની. અને ભગવાન કરીને આપણે 12 સ્ટેન્ડ લઈએ એવી આપણે પૂરેપૂરી કોશિશ કરીએ એની અંદર. ઉમંગભાઈ થેન્ક યુ સો મચ. રીટાબેન, આખા ફેમિલીને ફોર હોસ્ટિંગ ધીસ બ્યુટિફુલ ઇવનિંગ. ઈચ ઇવનિંગ તમે સમજો એની અંદર કે અપ્રોક્સિમેટલી અમારા મુંબઈની અંદર આવું એક જણા માટે જાય એની અંદર, ઇફ યુ રિયલી વુડ લાઈક ટુ કમ ટુ અ પ્લેસ લાઈક ધીસ, તમને એક ઇવનિંગના રફલી અબાઉટ 3,000 રૂપિયા પર હેડ મિનિમમ તમારે ગણવા એની અંદર. આજે આખી રેસ્ટોરન્ટની અંદર તમે બુક કરાવીને તમે આવો તો ઇટ વુડ નોટ કોસ્ટ યુ લેસ દેન 10 લાખ રૂપીઝ એની અંદર મિનિમમ. અને પ્લસ જ્યારે ઓપનિંગની અંદર જ્યારે લાઈન લાગી હોય અને ત્યારે એ વખતે ઉમંગભાઈ આપણા ફેમિલીને, LIBFને, LMPને અને આપણા લુહાણાને યાદ કરે. હી ડિઝર્વ્સ વેરી બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ, યુ નો. લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસનો આપણી પાસે જ્યારે આઈડિયા આવ્યો ત્યારે આઈડિયા એ હતો એની અંદર કે લુહાણા એટલે પૈસા, પ્રોફેશન, બિઝનેસ અને બચાવ. તમે જોતા હશો એની અંદર કે ગામે ગામ આપણા મહાજનો, અને એક જ કમ્પ્લેન આવે એની આખા વર્લ્ડની અંદર એક જ કમ્પ્લેન આવે કે યુથ આપણી સાથે જોડાતું નથી. અને યુથને જો તમારે જોડવું હોય તો તમારે એને જોબ્સ ક્રિએટ કરવા પડે, જોબ્સ આપવા પડે, પ્રોફેશન ઊભું કરવું પડે, એકબીજા સાથે મુલાકાતો કરાવવી પડે. ધીસ ઇઝ ધ ઓનલી વે આઉટ એની અંદર. હું તમને કહું કે હું આખા વર્લ્ડની અંદર હું ઘણી કન્ટ્રીઓની અંદર ફર્યો હમણાં તો એની અંદર કન્ટ્રીઓ અને રાધર ઘણા બધા દેશોમાં આપણે ઘણી સિટીઓમાં ગયો. ઘણી સિટીઓની અંદર પોતે લુહાણાથી ભૂલી ગયા છે સાહેબ. રિયલી આઈ એમ ટેલિંગ યુ. હું જ્યારે હ્યુસ્ટન ગયો ત્યારે હ્યુસ્ટનની અંદર જે છે ને એ લોકો ક્રાઉડ ગેધરિંગ થયું, દે વર વેરી હેપી ટુ બી ગેધર્ડ. અને એ શું કામ એની અંદર, અને એ લોકોને એક જાતનું છે જ અંદરથી. એ લોકો જે છે ને પટેલ કોમ્યુનિટીમાં જોડાઈ ગયા, એટલે લુહાણા તરીકે જ પણ બીજી કોમ્યુનિટીની અંદર પણ આપણું પોતાનું અસ્તિત્વ ભૂસાતું જાય છે. જો આપણે અત્યારના જો ભૂલથી બી જો સચેત નહીં રહીએ એની અંદર તો આપણે વી આર રિયલી ગોઈંગ ટુ બી વાઇપ્ડ આઉટ. આઈ ટેલ યુ વન થિંગ. આપણે બહુ જ થોડા બેબી સ્ટેપ્સ લીધા છે, બધી જગ્યાએ સંસ્થાઓ ચાલે છે એની અંદર, પણ આપણે જો બધા જ એક સાથે રહી અને જો પ્રયત્ન નહીં કરીએ એની અંદર તો આપણું લુહાણાઓનું અસ્તિત્વ જે છે એ આજે નહીં 5 વર્ષે 10 વર્ષે, કારણ કે આપણી દીકરીઓ આપણા દીકરાઓ બધા બહાર પડવા માંડ્યા બીજી કોમની અંદર. અને આસ્તે આસ્તે આપણી પોતાની જ્ઞાતિનું જે આપણે પોતાનું જે છે ને, તમે કહો કે રઘુવંશીનું જે ગૌરવ જે છે એ આપણે રિયલી સાચવવું હોય એની અંદર તો કોઈને કોઈ રસ્તા કાઢવા પડશે. એમાંનો એક રસ્તો એટલે લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ.
લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે ગયા વખત સુધી જે આફ્રિકા કોલિંગની અંદર મને આઈ એમ વેરી વેરી ગ્લેડ ટુ સે કે ત્યાં આગળ આપણી પાસે જ્યારે બહુ જ નાની શરૂઆત હતી લુહાણા બિઝનેસ ઇન્ટરનેશનલ ફોરમમાં, એ નાની શરૂઆતની અંદર આપણને એમ હતું કે મેક્સિમમ 200 કે 250 પાર્ટિસિપન્ટ થશે, પણ મને આઈ એમ વેરી ગ્લેડ ટુ ટેલ યુ કે 950 પાર્ટિસિપન્ટ્સ 22 કન્ટ્રીઝ એન્ડ 139 સિટીઝ એન્ડ ટાઉનની અંદરથી લોકો આવ્યા હતા એની અંદર. ધીસ ઇઝ સમથિંગ રિયલી એક્સલન્ટ. અને એના સિવાય કોઈ બી જગ્યાના પ્રેસિડેન્ટ એની અંદર ત્યાંના પ્રેસિડેન્ટ હાજરી આપે, 3 કલાક રહે, સિનિયર ઓથોરિટીઝ એની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર, ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર એન્ડ દેન કોર્ડિયલ આઈ મીન આ લોકોની પુષ્કળ હાજરી અને અત્યાર સુધીનું એનું ફોલોઅપ અને લોકોને ખૂબ ફાયદા થયા છે. વિજયભાઈ, તમે માનશો નહીં કે ઘણી વસ્તુ આપણે ધ્યાનમાં નથી આવી અનફોર્ચ્યુનેટલી. અને વિજયભાઈ પોતે હી ઇઝ સેટિંગ અપ અ બિઝનેસ વિથ મહેન્દ્રભાઈ કાલિદાસ મહેતા. He has just entered into a joint venture, with this thing, to set up a factory, in Uganda. એટલે ઇટ ઇઝ નોટ સમથિંગ કે ભાઈ જે છે ને લોકોને પુષ્કળ બેનિફિટ ઇન ટ્રાન્ઝિટ છે, કારણ કે ઘણી વખતે આપણે કામ કરતા હોઈએ એને એ જ મિનિટે આપણે કદાચ જે છે ને સક્સેસફુલ ન રહ્યા હોય, પણ આઈ એમ વેરી શ્યોર એની અંદર કે લોકોના મગજની અંદર એક સ્થાપના થઈ હોય એની અંદર, અને આઈ એમ શ્યોર દેટ ધીસ બેનિફિટ વુડ બી અવેલેબલ ટુ મેની. પુષ્કળ લોકોને ફાયદો થયો. રવાંડાથી પ્રેઝન્ટેશન હતું, ત્યારે એ વખતે ટાન્ઝાનિયાથી હતું. સિનિયર ઓફિસર્સ વેર પ્રેઝન્ટ ફ્રોમ કેન્યા એન્ડ ઓલ્સો ફ્રોમ કોંગો. આપણને મોટી સંખ્યાની અંદર લોકો તો આવ્યા એની અંદર, પણ લોકો જોડાયેલા છે આજ સુધી એની અંદર. મારું એવું પોતાનું પર્સનલ માનવું હતું એની અંદર કે એ વખતે આપણી પાસે બધી વસ્તુ જે છે સ્પીક રિસોર્ટે કરી હતી ઓન બિહાફ ઓફ LMP. એ લોકો જે છે ને બધા જ આપણા સરખા ભાગીદાર હતા. દેન આપણે લુહાણા મહાપરિષદની જ્યારે ગયા વખતની મિટિંગની અંદર વી ડિસાઇડેડ દેટ વી શુડ રિયલી હેવ અ પ્રોપર કંપની અંડર સેક્શન 8. અને એ કંપનીની અંદર આપણી પાસે જે છે વી આર વેરી ફોર્ચ્યુનેટ દેટ વી હેવ અ લીગલ ટીમ. We also have the accounts, chartered accountants. We also have the support of Asimbai. આ બધાના સપોર્ટથી we have decided that let us have મહેન્દ્રભાઈ ગેલાણી, કુનાલભાઈ ગઢિયા, these are all he is a solicitor, Gagrat and Company, મહેન્દ્રભાઈ is law charter. આ બધાની મદદથી we could create a company which is called Luhana International Business Forum. This is now a company. એટલે આપણી પાસે અત્યારના જે આપણે આ કામ કરશે લુહાણા મહાપરિષદની સંલગ્ન કામ કરશે, લુહાણા મહાપરિષદનું રેપ્રેઝન્ટેશન રહેશે. પણ અત્યારના જ્યારે આપણે કંપની જે ચાલુ કરી છે વી આર ઓનલી 2 ડાયરેક્ટર્સ, પણ વી ઓલરેડી હેવ ઇન પાઇપલાઇન, કારણ કે અત્યારે આપણે ઇમિડિયેટ ચાલુ કરવી પડે એમ હતી કંપની. એટલે અત્યારે આપણે એ ડિટેલમાં નથી ગયા, પણ આપણી પાસે અત્યારના 2 ડાયરેક્ટર છે. વી હેવ અપોઇન્ટેડ લીગલ ડાયરેક્ટર એઝ મિસ્ટર કૃણાલભાઈ ગઢિયા. he is our legal director, and director marketing our Chintan Vasani. So we are 4 people at official there in LIBF board. Now is the time that the whole idea is કે આપણે આખા વર્લ્ડનું પાર્ટિસિપેશન એઝ અ ડાયરેક્ટરશિપ આની અંદર આવે, લોકોનો ઇન્ટરેસ્ટ રહે. કારણ કે લુહાણા મહાપરિષદની અંદર કદાચ આપણે ટ્રસ્ટી બનાવવા હોય એઝ અ ચેરિટી કંપની, એઝ અ ચેરિટેબલ ટ્રસ્ટ, વી હેવ સર્ટન રિસ્ટ્રિક્શન્સ. We are unfortunately, we would like to take, Vasantbhai and also, Yogeshbhai, who are really very learned treasurers, but, being a professional, they cannot come on board. This is what I'm told. And therefore, we could not take them any other. In fact, we did offer them that, they deserve to be there on the board. But anyway, આપણે આ લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું અત્યારના જેટલું બી કામ થયું છે અને બેંક એકાઉન્ટ ખુલી ગયા છે. We have everything. Everything is going to be on paper. Everything is legal, and now absolutely nobody can tell us that there is any illegality in whatever we are doing today. As a charity, લુહાણા મહાપરિષદ જે છે એ આ કામ ન કરી શક્યો, કારણ કે this is being a business. આપણી પાસે આ એક આખી કંપની જુદી કરવાનો આપણને એક છૂટકો જ નહોતો આપણી પાસે. Now coming back to this એની અંદર કે હવે આપણે શું વિઝન છે આપણું, આખી ડિટેલના પ્રાઇઝિંગ શું કરવા માંગે છે એ મારા મિત્ર વિજયભાઈ કારિયા વુડ એક્સપ્લેન ટુ યુ. ભરતભાઈ છે, ઘણા લોકો સમજાવશે તમને, પણ હું તમને બેઝિક આપણું વિઝન આપું એની અંદર કે આપણી પાસે જે છે ગયા વખતે જે છે જ્યાં જ્યાં પાર્ટિસિપેશન આપણે, હું જ્યારે ગયો અજયભાઈ અમેરિકા, મને ખબર નહીં કે ત્યાં આપણા 5 લાખ છે લોકો, 5 લાખ લુહાણા ઇઝ ધેર ઇન USA. ન્યૂ જર્સીની અંદર મેક્સિમમ હશે. ન્યૂ જર્સી ગયો, એના પછી વોશિંગ્ટનની અંદર ભેગા કર્યા ઓછા પણ ઘણા સક્ષમ લોકો. એના પછી હું જે છે ને આઈ હેવ ગોન ટુ શિકાગોથી ગયો હું ડલાસની અંદર બી આપણું પ્રોપર મહાજન છે, શિકાગોમાં છે એની અંદર, પણ હ્યુસ્ટનની અંદર નહોતું. લોસ એન્જલસની અંદર જઈ આવ્યો હું. અને અત્યારે આપણે જેવી રીતે લુહાણા કોમ્યુનિટી UK છે, જે 17 મહાજનોનો સમૂહ, એટલે લુહાણા કોમ્યુનિટી UK LC UK કહે છે.
અને they represent them, in લુહાણા મહાપરિષદ. સિમિલરલી મને જણાવતા તમને આનંદ થાય છે કે ઇન પ્રિન્સિપલ they have agreed કે લુહાણા community USA is formed. So now એની લીગાલિટી પર વસ્તુ થઈ રહી છે. Maybe next 1 or 2 months there would be a legal entity which would be called લુહાણા community USA. Now આ નાના નાના ગામની અંદર સિન્સિનાટી હોય, આજુબાજુના જે નાના નાના કોઈ ગામની અંદર બી જે રહેતા હોય, ટામ્પા છે, ટામ્પાની અંદર બી નાવ થઈ ગયું એની અંદર, અધો આઈ કુડ નોટ કનેક્ટ, ફ્લોરિડા થઈ ગયું, નાના નાના ગામ આપણી પાસે સાન ફ્રાન્સિસ્કોની અંદર આપણી ઘણા લોકો છે એની અંદર, આ બધાને જોડવા કેવી રીતે, હાઉ ડુ વી બ્રિંગ ધેમ? પણ હું તમને કહું કે લુહાણા મહાપરિષદ અત્યારના 37 કન્ટ્રીઝ સાથે જોડાઈ ગઈ છે અને આ 37 કન્ટ્રીઝના લોકો આપણી પાસે લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની અંદર, એટલે આપણે બહુ હકથી કહી શકીએ છીએ કે આપણે લોકોને એડવાન્સ નોટિસ આપી છે અને 30 કન્ટ્રીથી વધારે લોકોની અંદર અહીંયા આગળ પાર્ટિસિપેટ કરશે, એક્ઝિબિટ કરશે. આઈ ડોન્ટ નો હાઉ મેની કન્ટ્રીઝ, બટ એક્ઝિબિશનમાં આવશે અને ચોક્કસ એ લોકો વિઝિટ કરવા આપશે. એવા પ્રપોઝલ આવ્યા છે વિચ આઈ એમ સપોઝ ટુ બી ડિસ્કસિંગ. એમ કહે છે કે આપણા દીકરાઓને આપણે નોર્થ અમેરિકા યુનિવર્સિટીની અંદર ભણવું હશે તો બેર મિનિમમ એક્સપેન્સની અંદર કેવી રીતે ભણાવવા. આપણા દીકરા દીકરીઓ ડઝન્ટ મેટર, આપણા દીકરા દીકરીઓને જો ત્યાં આગળ જે છે દીકરા દીકરીઓને જે છે ત્યાં આગળ કદાચ આપણે ઓલી હેલ્પ જોતી હશે, એની અંદર કોઈ ફર્નિચરની હેલ્પ છે કે બીજા કદાચ જે બુક્સની હેલ્પ જોતી હોય એની અંદર ઇનિશિયલી ગયા હોય તો કેવી રીતે કરવું, એને ઘરે 5, 7, 10 દિવસ કેવી રીતે જમવા લાવવા, આ બધી વસ્તુ જે છે આપણે એક્સપ્લોર કરી શકશું, ખૂબ ખૂબ નજીક આવી શકશું. આપણે ઇવન જે છે ને સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામની અંદર જઈ શકશું. વી કેન થિંક ઓફ એવરીથિંગ. અત્યારે જ શક્ય છે જ્યારે આપણે એક યુનાઇટેડ હોઈએ, આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે એકબીજા સાથે જોડાયેલા હોઈએ, આ ત્યારે જ શક્ય છે એની અંદર કે જ્યારે આપણે એકબીજામાં આપણો ઇન્ટરેસ્ટ જાગે. લગ્નના ઇશ્યુઝ ત્યાં બી છે, એજ્યુકેશનના ઇશ્યુઝ જે છે ત્યાં છે. એની અંદર મેં એ લોકોને કીધું છે કે યુ ફોરગેટ અબાઉટ ઇન્ડિયા, તમે લોકો અહીંયા આગળ જે છે ને મોટું ફંડ એજ્યુકેશન માટે અમેરિકા ખાતેનું જ ભેગું કરો, યુકેનું પોતાનું ફંડ તમે ઊભું કરો અને ધીસ ઇઝ વોટ ધીસ આઈડિયાઝ આર ગોઈંગ ઓન. પણ સેન્ટરની અંદર બિઝનેસ, જોબ્સ, એજ્યુકેશન અને આ બધા માટે યુનિટી, એકબીજા સાથે જોડાયેલા રહેશું તો ખૂબ કામ આવશે. મને આઈ વુડ લાઈક ટુ લીવ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ઓફ LIBF ટુ વિજયભાઈ કારિયા. હી વિલ સર્ટનલી ટેલ યુ અબાઉટ ઇન ડિટેલ અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. અને એના માટે કહેશું એની અંદર આના પછી આપણે વિલ ઓલ્સો હેવ અ ક્વેશ્ચન આન્સર સેશન. પણ લેટ મી જસ્ટ હેન્ડ ઓવર ધીસ ટુ વિજયભાઈ કારિયા ફોર ધ પ્રેઝન્ટેશન. થેન્ક યુ સો મચ. વિજયભાઈ, યુ હેડ સેડ કે લેટ માય વર્ક ટોક. પ્લીઝ મારા ઇન્ટ્રોડક્શન બહુ સિમ્પલ રાખજે. પણ એક મને હમણાં જ વોટ્સએપ મેસેજ આવ્યો, કેટલું લાઈવ જો, ગરમ ગરમ. Hi, I'm Purvi Kotak. I'm sitting right now here and I've signed the agreement when I was in Uganda for fertilizer business. If you want, I can just wave my hand and show the success of the Uganda. Are you here, Purvi? Purvi Ben? Yeah. Can you please give an idea before, we ask Vijay? Can you please join us on stage? જોરદાર તાલિયા. પૂર્વીબેન, બ્રીફમાં પ્લીઝ સમજાવો તમારો એક્સપિરિયન્સ અબાઉટ યુગાન્ડા એન્ડ હાઉ LIBF have helped you. Yes. સો જય જલારામ. શોર્ટમાં કહીશ ખાલી કે મારું કોઈ પ્લાન નહોતો એ ઇવેન્ટ અટેન્ડ કરવાનો. હું કેન્યામાં હતી અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આવી રીતના આપણું એક ઇવેન્ટ થવા જઈ રહ્યું છે, તો આઈ એક્સટેન્ડેડ માય ટિકિટ્સ અને મેં અટેન્ડ કર્યું કે આઈ પાર્ટિસિપેટ, જોવું શું થાય છે. અને એ વખતે પછી મેં એગ્રીમેન્ટ પણ સાઇન કર્યો હતો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર જે આપણે આવ્યા હતા, જે આમાં મારો પણ ફોટો હતો વિડીયોમાં. અને વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ બિઝનેસ સૂન. સોરી, હા, ઓકે, યસ. તો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ફર્ટિલાઇઝર બિઝનેસ દેર. તો આઈ વુડ સે કે ખરેખર એ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ હતો. જેણે બી અટેન્ડ નથી કર્યો એણે બહુ મિસ કર્યું છે. આઈ થિંક નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ હોય તો આપણે જરૂર અટેન્ડ કરવું જોઈએ, કેમ કે બહુ જ બધા લોકો આવ્યા હતા બહારથી કે જેની સાથે આપણે કનેક્ટ કરી શક્યા. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો આપણે જ્યારે ડિનર પર બેસીએ ત્યારે સ્પોન્સરશિપ અને તમારો કયો સ્ટોલ રહેવાનો છે એના બારેમાં આપણે ડિસ્કસ કરશું. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર વિજયભાઈ કારિયા. થેન્ક યુ ચિંતન. પૂર્વીબેન, congratulations. We know that you have signed an MOU and we hope and we pray. Rather, I would say that we are confident that your business out there is going to be very, very successful. બે ત્રણ વસ્તુ મારે થોડીક
કેવી છે, હમણાં પૂર્વીબેને કીધું કે જે કોઈ પણ લોહાણાનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય એ આપણે અટેન્ડ કરવું જોઈએ. એકચ્યુઅલી તો લોહાણાના બધા જ કોન્ફરન્સ ને બધા જ ઇવેન્ટ્સ ઇન્ટરનેશનલ જ છે. કોઈ એમાં ફરક નથી નેશનલ ને ઇન્ટરનેશનલમાં. બીજી વસ્તુ, એક ઉમંગભાઈએ અડધું કીધું ને અડધું કહેવાનું રહી ગયું પતંગ માટે. એમને કીધું 1983માં જ્યારે પતંગ ખુલી ત્યારે આપણે ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીતેલો હતો. 2023માં પણ પતંગ ફરીથી ખુલેલી છે. ને ઉમંગભાઈ, તમને ખબર છે આપણી ટીમ ટોપ ઉપર છે. ત્રીજી વસ્તુ એ છે કે સતીશભાઈએ કીધું કે આપણે પહેલો વહેલો રોડ શો LIBF યુગાન્ડાનો આફ્રિકા કોલિંગ અમદાવાદમાં કરેલો હતો, એન્ડ ઇટ વોઝ અ ગ્રેન્ડ એન્ડ અ સુપર સક્સેસ. And that resulted in super success of LIBF Uganda. ફરીથી એ જ રોડ શો આપણે અમદાવાદમાં ચાલુ કરેલો છે ને વિથ ધ સેમ એક્સપેક્ટેશન કે હવે જો તમે સાંભળી લ્યો સરખી રીતે, જો LIBF 2024માં તમારો ફૂલ સપોર્ટ ન મળ્યો ને તો પછી જે આપણી બધી હતી કે ભાઈ અમદાવાદમાં અમે જે કાંઈ પણ ચાલુ કરીએ છીએ એ બહુ સુપર સક્સેસફુલ જાય છે, તો પછી બધાનો વાંક આવશે, તમારા બધાનો. અમારું કોઈ એમાં ફોલ્ટ નથી. એટલે ઉમંગભાઈ તો સુપર કોન્ફિડન્ટ છે 100%. થોડી વાર પહેલાં ભરતભાઈએ મને કીધું કે આપણે શું 2 હોલ 3 હોલની વાત કરીએ છીએ, આપણે પૂરુંનું પૂરું હેલિપેડ ગ્રાઉન્ડ લઈ લઈએ ને બધા લોકો આવશે. આઈ હોપ કે ઓલ ઓફ યોલ આર પ્રિપેર્ડ એન્ડ ફોર દેટ હું થોડુંક ઉર્દુમાં વાંચું તો જે મારે છેલ્લા કહેવાનું હતું એ પહેલાં કહી દઉં છું. ફોર ટુડે ધ કમિટી હેઝ ટેકન અ ડિસિશન કે જે કોઈ પણ આજે એમનું સ્ટોલનું રજિસ્ટ્રેશન કરશે, તમે નક્કી કરી શકો તમારે 9, 18, 27 સ્ક્વેર મીટરની 2 શેલ સ્કીમ લેવી છે કે 36 ઓનવર્ડ્સ તમારે બેર સ્પેસ લેવી છે. તો શેલ સ્કીમમાં આજ પૂરતું તમે જે પોતાને રજિસ્ટર કરીને આવતા શુક્રવાર સુધી એનું એડવાન્સ પેમેન્ટ કરશો. એડવાન્સ પેમેન્ટ એક શેલ સ્કીમ સ્ટોલના ખાલી 25,000 રૂપિયા છે ને બેર સ્પેસના 50,000 રૂપિયા છે. તો જે કોઈ પણ આજે રજિસ્ટર કરશે શેલ સ્કીમ કે બેર સ્પેસ ને આવતા શુક્રવાર સુધી એનું એડવાન્સ પેમેન્ટ કરી નાખશે તો શેલ સ્કીમ માટે further 5% discount and for bare space further 10% discount. એટલે this is again our tribute to અમદાવાદ કે ભાઈ અમે માનીએ છીએ કે આ અમદાવાદ જે છે એ હંમેશા દિલ ખોલીને, ઇનફેક્ટ અમદાવાદ જ નહીં પૂરું ગુજરાત દિલ ખોલીને સપોર્ટ કરે છે ને આમાં આપણા બધાનો જ ફાયદો છે. ધીસ ઇઝ ફોર ધ કમ્યુનિટી. એટલે તમે પાર્ટિસિપેટ કરશો, જેટલો મોટો સ્ટોલ લેશો એટલા તમારા બિઝનેસના ચાન્સીસ વધશે. જે આઈડિયા છે ટુફોલ્ડ કે આપણે નંબર 1 બિઝનેસને કનેક્ટ કરીએ ને જેમ સતીશભાઈએ કીધું કે વી આર એક્સપેક્ટિંગ યુગાન્ડામાં જો 22 કન્ટ્રીઝથી લોકો આવેલા હતા, આમાં વી આર શ્યોર દેટ મોર દેન 30 મિનિમમ, એટલે કન્ઝર્વેટિવ ફિગર કહું છું, 30 કન્ટ્રીઝથી તો લોકો આવશે જ. 30 કન્ટ્રીઝથી જો લોકો અહીંયા આવે ને તમારા એક્ઝિબિશનમાં એ લોકો ભાગ લે પ્લસ વિઝિટર તરીકે આવે તો ડેફિનેટલી યોર business is going to grow manifold. Secondly, કે આજે આપણે એવી રીતે ગણીએ કે જે યુગાન્ડામાં થયું એ તો પહેલું એક્સપેરિમેન્ટ હતું. આ જે અમે કરીએ છીએ એક પ્રોપર એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં, ને મને ખબર છે અમુક લોકોએ જે એક્ઝિબિશનમાં ત્યાં ભાગ લીધેલો હતો એ લોકોને થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ હતું કે વી ડિડન્ટ ગેટ ઇનફ વિઝિટર્સ, બટ દેટ વોઝ બિકોઝ the exhibition ground was far away from આપણો કોન્ફરન્સ એરિયા. એ અમને સંજોગથી કે પોસિબલી ત્યાં એક્ઝિબિશન એરિયા રાખવો પડ્યો હતો, પણ આવું આ વખતે નથી. આપણું એક્ઝિબિશનને અગર કાંઈ પણ ડિસ્કશન કે કોન્ફરન્સ કે કાંઈ પણ થશે તો બધું આજુબાજુમાં જ છે. પ્લસ રેટ્સ આર રિઝનેબલ
આઈ હોપ કે બધા જેટલા લોકો ભાગ લઈ શકશે એ લોકો લેશે. કૃણાલભાઈ જે છે he will also take the opportunity to add another dimension to this exhibition. But to give you a simple idea, આપણે શેલ સ્કીમનો સ્ટોલ જે 9 સ્ક્વેર મીટર્સનો છે, 4 દિવસનું ભાડું, બેર સિમ્પલ ક્લાસિક સ્ટોલનો ભાડું આપણે ₹1.25 લાખ રાખેલું છે ને એમાં અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ છે કે તમે અપ ટુ એન્ડ ઓફ નવેમ્બર સુધી બુક કરીને પેમેન્ટ કરી નાખો તો 10% ડિસ્કાઉન્ટ છે અર્લી બર્ડ. ને જે લોકોએ આફ્રિકામાં આઈધર એઝ ડેલિગેટ ઓર એઝ એક્ઝિબિટર ભાગ લીધેલો છે તો દેર ઇઝ અનધર 10% ડિસ્કાઉન્ટ ફોર ધી આફ્રિકન ડેલિગેટ્સ. ને ઓફકોર્સ મેં કીધું કે આજે જે કરશે એમાં બીજો 5% ફોર શેલ સ્કીમ ને 10% ફોર બેર સ્પેસ. એટલે ઇફ somebody has participated in Uganda and is wanting to book a bear space and he does it today, so on the price you get a discount of 30%. એટલે attractive also, plus we want to attract as many members of the community. એટલે મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આવેલા તો હશો પણ આપણી જ્ઞાતિમાં શું કામ કે સમજી લો કે ધીસ એક્ઝિબિશન એટલે એક્ઝિબિટર ખાલી લોહાણાઓ જ છે પણ વિઝિટર્સ જે છે is not restricted to Lohana community, number 1. Number 2, there is no entrance fee. We are not keeping any charges for any visitor at all. Rather, we are going to provide a lot of facilities. Thirdly, we are expecting a lot of investment forums, lot of bankers, financiers, private equity investors, etc. to be part of this event. They have shown a lot of interest, especially after the success of Uganda. એટલે જે કોઈને પણ either interest હોય કે you keep your products or services on display, or you want some partnerships, you want new customers across the world, then LIBF 2024 being held from 18th to 21st January at Helipad Ground, Gandhinagar. That is your destination. So once again, my request to all of you, please do attend, please support the community. This exhibition is being done very, very professionally. We've already signed contracts with professional agencies. And this is going to be, of course, the first exhibition of the LIBF in India. But I can assure you that this will not be the last one. And I can assure you that this is going to be something which, again, like Purvi Ben said, that people who did not attend Uganda missed out. So let's ensure કે આપણે બધા જ એ ધારણા કરી લઈએ કે આપણે નેક્સ્ટ ટાઈમ રિગ્રેટ નથી જોતું. થેન્ક યુ. તમારા જે કોઈ પણ પ્રશ્ન હશે તો એટ ધી એન્ડ ઓફ ધીસ ભરતભાઈ વિલ ટેક ઓલ યોર ક્વેશ્ચન્સ એન્ડ અમે બધા જ તમારા સેવામાં અહીંયા ઉભેલા છીએ. સો પ્લીઝ ટ્રીટ અસ એટ યોર ડિસ્પોઝલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. I would request સતીશભાઈ. બે વસ્તુ વિજયભાઈ આપણે કહીએ. ગયા વખતે આપણી જે દીકરીઓ જે બીજી કોમમાં પરણી હોય એને આપણે પાર્ટિસિપેશન માટે ઓકે કીધું હતું એની અંદર, વિચ વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ. બીજું એની અંદર કે સમજો કોઈનું પાર્ટનરશિપ હોય એની અંદર અને કોઈ પાર્ટનરશિપની અંદર બીજી કોઈ કોમ્યુનિટીના લોકો હોય એની અંદર પાર્ટનરશિપની અંદર ને એમાં લુહાણા હોય એની અંદર, સો ધેટ ઓલ્સો વી આર ગોઈંગ ટુ બી અપ્રુવિંગ, આઈ મીન વી આર ગોઈંગ ટુ અલાવ. થર્ડ, આપણી પાસે જે છે જે લાર્જ કંપની હોય જેવી રીતે એની અંદર મર્સિડીઝ બેન્ઝ છે કે ઓડી છે કે બીજી કોઈ કંપની જે છે ને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ છે કે કોઈ મોટી કંપનીઓ જે છે સેમસંગ છે કે એની કોઈ કંપનીઓને પાર્ટિસિપેશન આવે કે બેંક્સ છે,
A participation also we are going to be promoting. Rather, we would like them, to participate so that, more and more opportunities are open, for our people. આ ત્રણ વસ્તુ અને તમને હું જણાવતા ખાસ બહુ ખુશી થાઉં છું કે લુહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમની અંદરની સ્પોન્સરશિપની અંદર ટાઇટલ સ્પોન્સરશિપ આપણને 51 લાખ રૂપિયા પ્લસ 18% જીએસટી આપણે બિલ કરીએ છીએ એની અંદર યુરો એક્ઝિમ બેંક જેનું હમણાં પ્રેઝન્ટેશન આવશે દે ઓલરેડી આર અવર ટાઇટલ સ્પોન્સર એન્ડ આઈ એમ ઓલ્સો વેરી ગ્લેડ ટુ ટેલ યુ કે જે ગયા વખતે આપણી પાસે જે છે જેમણે આપણને સપોર્ટ કર્યા છે એની અંદર ગયા વખતે ઇવન સંજયભાઈ ઠકરારે બી આપણને કર્યા હતા LIBF વિશે આપણે જાણશું LIBF જે છે હું તમને ખાલી એક સારી ધારણા આપી દઉં તમને હું કે ગયા વખતે મારે એક સેન્ટેન્સ એડ કરવાનું હતું મારી સ્પીચમાં જ્યારે આપણે પ્રેસિડેન્ટ આવ્યા હતા યુગાન્ડાના તે મારે એક સેન્ટેન્સ એડ કરવાનું હતું કે લુહાનાઝ હિયર જે લુહાણા અહીંયા આગળ જે ભેગા થયા છે $8 બિલિયન આસામી છે તો હું ત્યાં કંઈક રકમ બોલ્યો એની અંદર આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ દેટ રકમ પણ એણે મને ત્યાં પાછળથી એક ભાઈ બોલ્યા એની અંદર જે સંજયભાઈ ઠક્કર હતા કે મારી કંપનીનું ગયા વર્ષનું વેલ્યુએશન $19 બિલિયન હતું કેટલું આ આપણા લુહાણા સાહેબ હું તમને એમ કહું છું હું જ્યારે હ્યુસ્ટનની અંદર ગયો ત્યારે મને હું ડલાસમાં ગયો ત્યારે મને ખબર પડી કે એક લુહાણા અહીંયા આગળથી અમદાવાદથી 49 વર્ષની ઉંમરે ગયા ત્યાં જઈને એણે ત્યાં આગળ ત્યાંનું આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે વોટ ઇઝ ધેટ મહેશભાઈ ઠક્કર અને એની પાસે જે છે ને એની અંદર એ પોતે વોચમેન તરીકે નોકરી કરી તમે 49 વર્ષની ઉંમરે એણે બધી જ રીતે નોકરી કરી અત્યારના એ કહે છે કે મારી પાસે 5000 ફાઇલ છે અને એમાં બી હિલેરી ક્લિન્ટનની એક ફાઇલ એની છે એની અંદર અને મને એટલું નહીં એણે મને કીધું કે આ મારો ખાલી 2% બિઝનેસ છે કેટલો અત્યારના આ હું તમે જુઓ એની અંદર આ ભગવાનની આપણા લુહાણાની પર મહેરબાની કેટલી એની પાસે 14 મિલિયન 14 કે 40 ધેર ઇઝ સમ કન્ફ્યુઝન એટલા એ લોકોની પાસે આપણે સબસ્ક્રાઈબર્સ એનું ફોર રેડિયો હમણાં એને કેરેવન સ્ટેશન લીધું એની અંદર મને એ જે ગાડીમાં રોલ્સ રોયસમાં લેવા આવ્યા હતા એક બીજી રોલ્સ રોયસ જે છે એ પાર્ક કરી હતી એને ઓક્શનની અંદર રજનીશની લીધી અને અત્યારના એનો રિયલ એસ્ટેટનો મોટામાં મોટો બિઝનેસ છે $1 બિલિયન બીજા એક ભાઈ મળ્યા મને કે વોશિંગ્ટનની અંદર આપણે છોકરાઓને ભણાવવા હોય તો આપણે ભણાવી શકીએ એની અંદર મફતના ભાવમાં હું વિલ ડિસ્કસ ડૉક્ટર નેહરુભાઈને મેં કીધું વી આર ગોઈંગ ટુ ટેલિકોન્ફરન્સ કોલ અને ત્રીજી વસ્તુ હું તમને કહું કે ત્રીજા ભાઈને મળ્યો એની અંદર મને કે ઇન વિનયભાઈ કોટક એ મને વિનયભાઈ કોટક કે એની અંદર કે હું છે ને અહીંયા આગળ જે છે ને સિપ્સની અંદર એ હ્યુસ્ટનમાં મળ્યા સિપ્સની અંદર અને હું ત્યાં આગળ એમ કે આઈ એમ એમ્પ્લોઈંગ રફલી 20,000 પીપલ અને 20,000 છોકરાઓને જે છે ને આપણા જે 9મી ભણેલા કે 10મી છોકરાઓને હું ટ્રેન કરીશ અને આઈ વિલ એમ્પ્લોય ધેમ ધીસ ઇઝ ધ સ્પિરિટ વી હેવ IT દીપકભાઈ ઠક્કર મસ્ટ બી ડુઈંગ ગુડ થિંકિંગ એની અંદર દેન વી હેવ અનધર જેન્ટલમેન પારેખ in Chicago, આ બધા જે છે ને they are connected with the government agencies, and they are all going to be participating. અને બીજું હું તમને ખાસ કહું એની અંદર કે ખાસ મને જણાવતા આનંદ થાય છે કે આપણા પોતાના ચેતનભાઈ ચગ એણે બી પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે કન્ફર્મેશન આપ્યું છે એની અંદર હી ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ કમ એમના ભાણેજ અહીંયા આગળ આવ્યા છે સો દેટ ઇઝ અનધર સેકન્ડ સ્પોન્સરશિપ આપણને મળી છે ઇટ ઇઝ બીન કન્ફર્મ આપણને માધવાણી ફેમિલી એટલે મયુરભાઈ માધવાણી તરફથી ગોલ્ડ સ્પોન્સરશિપનું કન્ફર્મેશન આવ્યું છે એની અંદર આપણી પાસે પાછળ કેવી રીતે રહે ઉમંગભાઈ તમને ખાલી ખવડાવતો પીવડાવતો નથી એની અંદર પણ ઉમંગભાઈ હેઝ એક્સેપ્ટેડ ટુ બી ધ our platinum sponsor. Let us give a big round of applause, to Umangbhai. It is 21 lakhs rupees plus GST and so on. And Amara Vijaybai Karya, he also is a platinum sponsor. So we have one more, and then we have got a Harsil Karya, Harsil Jagdishbhai Karya, જે ડોક્ટર જયેશભાઈ મને એની ઓળખાણ કરાવી હતી લગભગ 33-34 વર્ષનો દીકરો છે એની અંદર he is running a large IT company. He is going to be our bronze sponsor. So this is what it is any અંદર so અત્યાર સુધી આટલી આવી છે and I'm sure more are in offering. I'm very sure that we will have many sponsorship કારણ કે we would like to make this event a very grand success. અને આ જો ગ્રાન્ડ સક્સેસ ઇન ઓલ ધ ટર્મ્સ આ વખતે આપણે 4 દિવસના જે પ્રોગ્રામની અંદર ફર્સ્ટ નાઇટ વી વુડ લાઈક ટુ હેવ એન ઇન્ટરનેશનલ એવોર્ડ આપણે બધા જ ઇન્ટરનેશનલ આપણા જે 18 કે 19 જે એવોર્ડ છે that we would like to give it during our evening program on 19th on 18th on 19th આપણા જેટલા ડોમેસ્ટિક પ્રોગ્રામ હશે એની અંદર જેટલા બી આપણા જે ડોમેસ્ટિક અવોર્ડ વિનર્સ હશે એને આપણે ફેલિસિટેટ કરશું 19th ના 20 તારીખે there would be a get together of all exhibitors and buyers in case if they have booked any contract with them, so we'll call them for the third day. So this is how we are going to do it. It is going to be very big event and આ event successful થવો
કરવો એ આપણી બધાની પવિત્ર ફરજ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સતીશભાઈ. હજી એક અંદરની વાત કહીશ કે વેન ધ માર્કેટિંગ ટીમ જ્યારે સ્પોન્સરશિપ ડેક રેડી કરતું હતું, એ રેડી થઈને ફાઇનલ પ્રિન્ટ આવવા પહેલા સ્પોન્સર્સના કોલ્સ સતીશભાઈને ચાલુ થઈ ગયા હતા. સો યુ નો we want to give a big thank you to each and every sponsors, each and every person who wants to make LIBF a grand success. And on behalf of the marketing team, I would request કે તમને જેટલા પણ મટીરિયલ્સ તમારા વોટ્સએપ પર મળે કે તમે you get anything to do about LIBF, એટલું રિક્વેસ્ટ કરશું કે તમે તમારા પર્સનલ ગ્રુપ્સમાં, તમારા પર્સનલ કનેક્શન્સમાં ટોક અબાઉટ ઇટ, કેમ કે જ્યારે આપણે બધા વાત કરશું ત્યારે આ ઇવેન્ટ હજી મોટું સક્સેસ થશે. નાઉ લેટ મી ક્વિકલી વેલકમ એડવોકેટ કૃણાલ ગઢિયા. હી વુડ બી સ્પીકિંગ અબાઉટ he is the legal director legal. Round of applause for him. And Kunal bhai, we would also like to know about this side of LIBF. Good evening, ladies and gentlemen. Sorry, my voice is down, so please bear with me. I'm slightly under the weather. Not the Ahmedabad weather, Bombay weather. જેમ સતીશભાઈ કહ્યું કે ઘણા રીઝન્સના વજહથી due to some other reasons, and the reasons being that the charitable trust couldn't do commercial activities or business activities. આપણે એક પ્રોફેશનલી એક કંપનીની આપણે એક વ્યવસ્થા કે ગઠન કરી છે. That company is Luana International Business Forum, as we now call it as LIBF. First of all, એમાં એક વસ્તુ એકદમ ક્લિયર છે કે it is going to be a clear professionally run organization with all the professionals on board. We have Vasant bhai, we have Yogesh bhai, who will be. And of course, one of the reasons why this was thought about was that we could have directors all across the globe in the company. So we will not be restricted to directors who are Indians. We could have directors, say from UK, Australia, US, and from other countries as well. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે કે જે LIBFનું પિચ અહીંયા કર્યું છે, જે આપણે પિચિંગ કરી રહ્યા છે, એની માટે આપણે એમાં એ વસ્તુ ધારવાની કે ઇન્વેસ્ટર્સ, સીડ ઇન્વેસ્ટર્સ, આપણે જે જોઈન્ટ વેન્ચર્સ માટે કોલેબોરેશન્સ, એ ઘણા લોકો એક્સપેક્ટ કરશે. અને all across the globe, from 30 countries, if they are coming, then it is really very important that you showcase your products, your services, your expertise. Now, when I say expertise માં આવે છે professionals. So, આપણે એમ ના ધારીએ કે the expo is only limited to manufacturers, traders, or conservative areas of business. એવું આમાં જરાય નથી. Professionals should come forward. Professionals should participate. We will be delighted to have professionals. અમે લોકો જ્યારે વાત કરતા ત્યારે યુવરાજ એક બહુ સારી વાત કરી હતી કે we should have innovators coming in. We should have technical experts coming in. We should have software developers coming in. They should come forward and showcase, because investors are going to be there. Vijay bhai has already clarified that we are expecting banks, we are expecting angel investors, we are expecting seed investors. એવું નથી કે reciprocally એમ કહેવા જાય તો investors, seed investors also are most welcome to join. They will get a really there are going to be good houses where they can invest, Chintan. So I think that is something where everybody should look into and participate. I would like to thank Umangbhai, Neel, and the entire group for giving us the opportunity to pitch LIBF here in Ahmedabad. I have understood that Ahmedabad is a very, very fortunate and lucky forum to start the pitch with. So we expect that Ahmedabad continues to support us as it has continued earlier, and we'll be most delightful to
be delightful to entertain you all during the expo. From the legal side, there is nothing much to say. Legal સાંભળીને ડરવાની જરૂર નથી. Legalમાં એવું જ છે કે everything is to be run professionally. We are ensuring that all the registrations are happening. We have achieved GST registrations in both the states. Yogesh Bhai and Vasant Bhai have a lion's share in that. We have, of course, company registrations with us. We are going for further trademark registrations as well. So it will be a totally clean, professionally run enterprise with no hanky-panky business, with no ifs and buts. It will be an objective in mind to achieve the goal which we had, considering those goals which we had formed the company, which is to boost investment, to generate business, and most importantly, as Satish Bhai said, to have a network of all Luanas, because as we know, business is in our blood. So that's how we'll have to do our networking, and we'll have to come together and achieve this. Thank you. Thank you so much. Over to Chintan. Thank you, Krunal Bhai. And I can also see my dear brother Kant Thakkar. Kant, if you can just wave to everyone and identify yourself, his youngest son. And Kant, thank you to be the venue partner and host the first LIBF Roadshow. And I remember being part of that conference room call, જ્યારે સતીશ અંકલે એક જણને ફોન કર્યો અને ફોન જેને કર્યો એમને ફોન ઉપાડ્યો અને એટલું કીધું, સતીશભાઈ તમે જે કહેશો ને, આઈ એમ ઓકે અબાઉટ ઇટ. તમારે ડિસાઇડ કરવાનું છે મારે શું કરવાનું છે. That was the founder of Euro Exim Bank, and now I have someone from Euro Exim Bank, Mr. Thakkar. I would ask him to please join us on stage. Zordar talia for our title partner Euro Exim. And I would request the team to please show the Euro Exim AV, which will be followed by a short presentation from Euro Exim. Zordar talia. And I would also એમનું Euro Eximમાં જે એન્ટ્રી થઈ છે, that is post Uganda. તો જેવું મેમને અમે બોલાવેલા, even this is one of the product of LIBF. તો જોરદાર તાલિયા, and let's have the AV of Euro Exim. Reputation and connections. That's how international trade actually works. The challenges that we see is that we have smaller institutions in small jurisdictions in countries which potentially have the great ability to do export but are unable to get import and export of their goods. And that's caused by a number of factors. The first one is access to liquidity. The second one is looking at the whole of the ecosystem. The third one also is currency. So what we're always trying to do is minimize the risk and enable many people in different jurisdictions to have that opportunity to trade effectively and competitively in international markets. So Euro Exim Bank are experts in dealing with buyers across the globe who want to import goods. To do that, they will first of all receive or have an interaction with a seller and get hold of a pro forma invoice, a sales contract, or a purchase order. The aim of our company is to be the de facto go-to trade finance institution globally. In order to fulfill that ambition for the company and the drive that we have, although we're small today, we're building the largest sales force for trade finance on the planet. We're looking at small businesses, small medium enterprises being able to competitively, productively sell their goods across the world, and we facilitate that global trade. We're very much focused on a number of instruments: letters of credit, standby letters of credit, performance bonds and guarantees. And that was really helping, again, those smaller businesses to be that much more competitive. What's interesting in trade finance is it's long-term, and that's why we have to build up very good relationships, trust, confidence with the buyers to make sure we can also look at repeat business as well. It
always starts with a document from a buyer, and then we go through the process once we produce our draft with all the conditions on it. But what's also interesting about that is that a lot of the goods need an inspection when they arrive as well. As an example, recently, fraud and corruption are very heavily featured in international trade. Most recently, there was a consignment of copper wire, which was supposed to have arrived in a container on a certain ship. When it was opened, or rather when it left the port at the beginning, there was an inspection certificate to say everything was fine. When it arrived, it was full of stones painted copper. Somebody has responsibility and liability, so insurance needs to be applied throughout the process as well, just to make sure again that the quality of what you're receiving is exactly the same as what you think you're going to get. Trade finance needs people with experience from a number of industries. So that's why we've brought people into the organization who are specialists in the insurance area, into understanding the software to drive this. We've implemented a blockchain environment inside our trade platform. So we're making use of all the latest technology to give us an edge in how we're dealing with creating instruments, tracking instruments, and settling instruments as well. We're very specific to trade, and I think that expertise in trade is beginning to now expand to the point where we're being asked to provide thought leadership articles, we're writing blogs, we're making sure those are accessible as well. I think what we're going to see is an increase or back to the levels we saw pre-COVID. I think that also we need to see where goods are coming from. I think there's going to be much more coming from China. However, we also see a number of countries viewing Africa as a source of goods for their new supply chains. And I think it's really important that we are now viewed as being one of the go-to resources to speak about things like free trade agreements, to speak about blockchain in trade. Our plans for the future, I think, are very, very simple. We still want to provide the optimum service, optimum price, optimum value, optimum trust and confidence, and to be the market leader, the go-to company for anybody wanting to do a trade finance transaction. Thank you, Vijay bhai. કાલે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્ફરન્સ કોલ થયેલો. સતીશ અંકલ patched us with the heads from Euro Exim. They told they have presence in 198 countries and approximately 199 countries અને 38,000 touch points. અને એ લોકોએ કીધું કે તમારા માર્કેટિંગ કોલેટરલ્સ જે પણ LIBF ના હશે, પ્લીઝ શેર વિથ અસ એન્ડ વિલ મેક શ્યોર વિધિન સેકન્ડ્સ. એવું સતીશભાઈ કેવું એક મેસેજ મોકલાવે, પૂરા વર્લ્ડના લોહાનાઝને મળી જાય, એવા વર્લ્ડના જે લોકોના કનેક્શન્સ છે એ લોકોને મળશે. એન્ડ યુરો એક્ઝિમ વોઝ અ પ્રાઉડ સ્પોન્સર in LIBF Uganda, and they have upgraded as a title sponsor. Round of applause for them. And let me quickly welcome Kamlesh Bhai Thakkar to please give his presentation on behalf of Euro Exim. First of all, thank you so much, Chintan Bhai, for handing over the podium to me. Thanks to Satish Bhai Vitlani for giving us an opportunity to present ourselves. I would like to present the corporate profile of Euro Exim Bank. About Euro Exim Bank, I would like to say that Euro Exim Bank is headquartered in St. Lucia, West Indies, and we have a Class A international banking license. Sorry? Okay. Euro Exim Bank, St. Lucia, West Indies માં રજિસ્ટર્ડ થયેલી છે અને ત્યાંથી અમને ક્લાસ એનું ઇન્ટરનેશનલ બેન્કિંગનું લાઇસન્સ મળેલું છે. અને અમારી જે રિપ્રેઝેન્ટેટિવ ઓફિસ છે એ લંડનમાં છે. ઇન્ડિયામાં અમારી ચેન્નાઈમાં ગ્લોબલ બેક ઓફિસ પાર્ટનર સપોર્ટ ઓફિસ છે. અને આઈ એમ હેપી ટુ એનાઉન્સ that in GIFT City, we are going to have our office to be operational in a few months. We are just waiting for the RBI approval, and as soon as we get the RBI approval, our office will be operational in GIFT City, Gandhinagar.
Now coming to the point about the product portfolio of Euro Exim Bank, we have like unique kind of products portfolio we have. જેમ કે letter of credit, bank guarantee, standby letter of credit, performance bonds, corporate banking solutions. આ બધી સર્વિસીસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. See, the beauty of our products is that when we issue the letter of credit, we don't accept any hard collateral securities. And that is the beauty of the product. Only the soft collateral security of directors having more than 10% of shareholding is sufficient for us, along with the transactional business documents. So that is the beauty of the product. We are having very unique strategy, unique system of anti-money laundering, compliance, as well as powerful system and AI technology we have been implementing. And we want to become one of the leading trade finance institutions in the world. At present, we are one of the fastest growing trade finance banks in the world. And we are having, as Chintan Bhai rightly said, અમારા 38,768 સેલ્સ પ્રોફેશનલ જે 199 દેશોમાં ફેલાયેલા છે. અને એ બહુ પાવરફુલ ટીમ છે. અમારી પાસે પ્રોફેશનલી મેનેજ ટીમ છે. અને અમે એવરી ટ્વાઇસ ઇન અ વીક એક પ્રોફેશનલ ટ્રેનિંગ આપીએ છીએ, એવરી વેન્સડે અને સેટરડેના. એ ટ્રેનિંગ જે છે યુરો એક્સિમ બેંકના એક્સપર્ટ્સ લોકો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એ રીતે ટ્રેન કરે છે કે પીપલ બીકમ એક્સપર્ટ in international trade finance business. So that is all about Euro Exim Bank. And other details about the product portfolio, as I mentioned that. Sir, એમાં એવું છે કે thank you for your question, I appreciate it. માનો કે if you want to import something from out of India, તો એવા સંજોગોમાં તમારે કોઈ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવી હોય બહારથી, તો તમારી પાસે કોઈ એડવાન્સ પેમેન્ટ માંગવા માટે આવશે ત્યાંથી, જે એક્સપોર્ટર છે એડવાન્સ પેમેન્ટ માંગશે. તો તમને એના પર ટ્રસ્ટ ના હોય કે ટ્રસ્ટ ડેફિસિટ હોય એવા સંજોગો, ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર જ્યારે ફર્સ્ટ ટાઈમ ડીલ કરતા હોય ત્યારે એવા સંજોગોમાં યુરો એક્સિમ બેંક જે છે દેટ પ્લેસ અ વેરી વાઇટલ રોલ ઓફ મીડિયેટર. અને એમાં ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર વચ્ચે એ એક મીડિયેટરનો રોલ નિભાવશે. અને એમાં એક લેટર ઓફ ક્રેડિટ નામનો ટ્રેડ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કરશે. ધ એપ્લિકન્ટ વિલ બી ઇમ્પોર્ટર, બેનિફિશરી વિલ બી એક્સપોર્ટર. અને અમે એક ટ્રેડ ઇન્સ્ટ્રુમેન્ટ વિધાઉટ એની હાર્ડ કોલેટરલ સિક્યોરિટી ઇસ્યુ કરી આપીએ. અને ત્યાં અમારી જે એલસી જે છે એ બહારના કોઈ પણ કન્ટ્રીમાં, માનો કે ચાઇના છે કે પછી આફ્રિકન કન્ટ્રીઝ છે કે હોંગકોંગ છે, ક્યાંય પણ એક્સેપ્ટ થાય છે, કારણ કે વી હેવ બીન સ્પ્રેડ ઇન 199 કન્ટ્રીઝ. એટલે અમારી એલસી જે છે ઓલ ઓવર વર્લ્ડમાં મોટાભાગના દેશોમાં એક્સેપ્ટ થાય છે. અને આ ને જે તમારો પ્રશ્ન છે એ કોઈને પણ માનો કે એક્સપોર્ટ કરવું હોય દાખલા તરીકે અહીંયા ઇન્ડિયામાંથી, તો એક્સપોર્ટ કરવા માટે એડવાન્સ પેમેન્ટની જરૂર પડે. તો એવા સંજોગોમાં અમે એડવાન્સ પેમેન્ટ ગેરંટી પણ આપીએ છીએ. એ એડવાન્સ પેમેન્ટ ગેરંટી અમે ઇસ્યુ કરીએ છીએ, જેથી કરીને એ એડવાન્સ પેમેન્ટ ગેરંટીની સામે જે ઇમ્પોર્ટર હોય ઇન્ડિયાની બહાર, એ અમારી એડવાન્સ પેમેન્ટ ગેરંટીની સામે એડવાન્સ પેમેન્ટ આપે છે. ધીસ ઇઝ ધ સોલ્યુશન ફોર એક્સપોર્ટર્સ. Earlier I told about the solutions of importers. Apart from that, bond funding. Usually bond funding, our minimum value is $10 million. એટલે કે લગભગ 82 crores. ને એ બોન્ડ ફંડિંગમાં અમે બોન્ડ ઇસ્યુ કરીએ છીએ. તો બોન્ડ ગેરંટીમાં અમે એક બોન્ડ ઇસ્યુ કર્યા પછી અમે અમેરિકન માર્કેટમાં એ બોન્ડને લિસ્ટિંગ કરાવીએ છીએ. અને એ લિસ્ટિંગ કરાવ્યા પછી અમે અલગ અલગ બેંક સાથે નેગોશિએટ કરીએ બોન્ડ ફંડિંગ માટે. અને એમાં જે કંઈ જેમાં પણ લોએસ્ટ કૂપન રેટ હોય એ અમે ક્લાયન્ટને ઓફર કરીએ છીએ. અને ત્યાર પછી અમે એમને જે ફંડિંગ છે અમે પ્રોવાઈડ કરીએ છીએ. પછી અમારી જે કોર્પોરેટ બેન્કિંગ જે ઓફશોર એકાઉન્ટ સર્વિસીસ પણ અમે ઓફર કરીએ છીએ. ઓફશોર એકાઉન્ટ સર્વિસ એમાં આપણે ઇન્ડિયાના ટેક્સેશન લોસ એપ્લિકેબલ નથી થતા. તમે ઓફશોર એકાઉન્ટની અંદર કોઈ એક્સપોર્ટરને બહારનું પેમેન્ટ આવ્યું બહારથી, ઇન્ડિયાની બહારથી, તો ઓફશોર એકાઉન્ટમાં એ બહારનું જે પેમેન્ટ આવે ડોલરની અંદર એ આમાં ડિપોઝિટ કરાવી શકે છે. અને બહારથી એમને પાછું ક્યાંય પણ પેમેન્ટ કરવાનો એઝ એન ઇમ્પોર્ટર, તો એ જ એકાઉન્ટમાંથી બહાર પણ એ બહારને કોઈ પણ કન્ટ્રીમાં એક્સપોર્ટરને પોતે ઇમ્પોર્ટ કરવા માટે પેમેન્ટ કરી શકે છે. દેટ ઇઝ ઓફશોર એકાઉન્ટ સર્વિસ.
So at present, we are one of the fastest growing banks in the world. Dr. Sanjay Thakkar, the director of Euro Exim Bank, is a very dynamic personality. I had an opportunity to meet Dr. Sanjay Thakkar in Kampala, Uganda. First of all, now enough about Euro Exim Bank, I have said. Just 15 seconds, I would say Satish Bhai. I would say Satish Bhai, a young man. So I request everybody who says Satish Bhai, who calls him uncle, I don't agree. He is a very young, dynamic person. See, I want to learn something from you, sir. Okay, atlu hard work, I have seen him. LIBF 2023 થયું એની પહેલાંનું એમનું હાર્ડવર્ક મેં જોયેલું છે. ડ્યુરિંગ LIBF 2023 એટ કંપાલા યુગાન્ડા ત્યારનું એમનું હાર્ડવર્ક જોયેલું છે. ત્યાર પછી LIBF 2023 પૂરું થઈ ગયું ત્યાર પછી ઇન્ડિયામાં આવે પછી એમનું હાર્ડવર્ક જોયું છે. અને હવે અત્યારે LIBF 2024 માટે પણ શસ્ત્રો સજાવીને તૈયાર છે. સતીશભાઈ માટે મારી હમ્બલ રિક્વેસ્ટ છે બધાને, એક તાળીઓ તો પડવી જ જોઈએ. થેન્ક યુ સો મચ સતીશભાઈ. થેન્ક યુ ચિંતનભાઈ. Thank you, Kamlesh Bhai. And round of applause again for Kamlesh Bhai and also for Euro Exim. Thank you so much. We are very proud to have you with LIBF Expo and we are very sure કે તમને અમે 100% જે કમિટ કર્યું છે એના કરતાં વધારે જ will be helping you. Thank you so much. Let me quickly welcome Mr. Siddhant Buddhadev, જે આપણા next presenting partner છે from Winmart. I would request Siddhant Buddhadev, who also represents as a VP Excel Source International, which is part of Winmart Group, and he'll also tell about the journey of Winmart and also about this new venture. Thank you so much. And also, one thing, both these companies have personally vouched to જેટલા વધારેથી વધારે, they are all growing, as you એમને જેમ કીધું કે Euro Exim પણ 2x એનું સ્ટ્રેન્થ વધારવાની છે અને બેઉએ વાઉચ કર્યું છે કે વધારેથી વધારે લોહાનાઝને they would be hiring in their community, in their organization. Thank you so much. Thank you, Chintan Bhai. Hello and good evening, everyone. It's amazing to see everyone assembled here. And Saune, Jai Jalaram, Jai Siyaram, and Jai Shri Krishna. And thank you, Satish Uncle, Vijay Uncle, and the entire Lohana Mahaparishad core committee and the team for having us here. And my name is Siddhant Buddhadev, as mentioned already. I'm son of Bhavesh Buddhadev and nephew of Mr. Chetan Chugh. Winmart Group was established in the year 1997 in Tanzania as a trading house. And, we were importing, my uncle started importing various goods from India and selling it in the local markets in Africa. As my uncle saw the nascent industry of copper cobalt mining, he decided to move his operations and grab that opportunity in DR Congo. And, the group ventured extensively into the mining and mineral processing industry. Last year, we are proud to celebrate our 25th anniversary, and we were at LIBF Uganda, the African calling. Unfortunately, I couldn't be there. I was really excited to come to Uganda at that time. Due to health reasons, I couldn't be there. But, it was a proud moment for my family and the entire team of Winmart Group, who have gotten us to this stage today. Today, we are well diversified in the mining space, agriculture, FMCG, pharmaceuticals, automobiles, and import and exports in India and China as well. We have operations in various countries from DR Congo, Zambia, Tanzania, India, China, UAE, and Canada as well. Today I'm standing here also representing our Indian company, which is Excel Source International Private Limited. We were established in 2003, so this is our 20th year this year. And this year we have LIBF 2024, so we're excited to be a part of it and to present our group's full strength.
At Excel Source, we are a 4-star export house, exporting plant, machinery, tools, tackles, consumables, and across various other product categories and numerous industries in Africa. And we are now also expanding our reach outside of Africa as an export house. We also take up various EPC projects for different industries ranging from mining industries, chemical plants, and edible oil refineries as well. And more importantly, today, when we started this out, we were talking about CSR as well. It is extremely important of, not only to make money, but also to see how we contribute towards the community with that money that we have earned. And our Winmart Foundation out of Congo, being led by my cousin, it's a very proud thing to see where she has gotten the foundation at the stage at which it is today. We are doing really good things in building the nation as well as contributing towards the youth of Congo, and as well as in the field of agriculture, in the field of education, housing, and healthcare. So we have been a real force behind this, and we also give a lot of CSR efforts here in India through Excel Source International in various areas wherever we can contribute. Whether it be food insecurity causes or even planting trees, and as well as in the healthcare space. Today, now I can say that it is the second generation. I am part of the second generation who has joined the business, and we continue to keep up our family's legacy and continue to grow as a professional group, a multinational group out of Africa. Yeah, thank you. Thank you. And yeah. Regarding LIBF, I'm really thrilled to see what we're going to have in January, because this year you're also having people from outside the community visiting all the stalls and all the companies for networking purposes. I think this is a great initiative for all the Lohanas to be a part of, as well as what I can say is I'm particularly excited about the fact that a lot of investors and financiers from different areas are also going to be a part of it, thereby encouraging. And it also tells us that we are not just about traditional businesses, but we are also about future and technology. So I'm really excited for that. Thank you. Thanks. Thank you, Siddhant. And to add to that, Vibrant Gujarat is going to happen just a few days before our event. So a lot of people are going to travel from all across the globe for Vibrant Gujarat. And of course, a lot of Lohanas are going to travel for LIBF. It's a win-win for everyone. And a lot of NRIs who visit India, this is the time, 80% of the NRIs visiting India is during those months. So everything is going right for LIBF. Now we all have to get together and make it a huge success. Thank you so much. Now I would like to ask someone from the team to please go around with a mic in the audience, and we will invest 15 minutes into a Q&A round. But before that, I've just got to know through Neel, Satish Bhai, RJ Meet, one of the most famous radio jockeys, and when he got to know, he's very good friends with Neel, and when he got to know about this particular event, I think is he here? RJ Meet? Can you please come on stage? Round of applause for him. और મેં આવું સાંભળ્યું છે, મીતભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે એકવાર વસ્તુ જે પોસ્ટ કરો તમારા સોશિયલ મીડિયા પર, કે તમે આવીને બોલી દો તો પૂરું અમદાવાદ પછી એ જ વસ્તુ કરવા લાગે છે. એકચ્યુઅલી વસ્તુ એવી થાય છે કે હું બોલું તો કોઈ માનતું જ નથી. લોકો આખી વસ્તુ જ ઊંધી રીતે લઈ લે છે, કારણ કે હું પ્રેન્ક કરતો હોઉં છું, એટલે ઘરની અંદર હું કોઈ સાચી વસ્તુ કહું તો કોઈ માને જ નહીં. પણ નીલભાઈ અને આખી ટીમને બધા લોકો જોરદાર એક વખત તાળી પાડે, કારણ કે આપણે જે વસ્તુ વર્ષોથી જોતા આવ્યા છે એ જ વસ્તુ અત્યારની ફીલ સાથે જો આપણને જોવા મળતી હોય તો એના જેવી બીજી સારી વસ્તુ બીજી કઈ જ નથી. કારણ કે આપણે આપણા પેરેન્ટ્સની વાત કરીએ, ખાસ કરીને મારા, ઓકે, તો એ વખતે આપણે એવું માન્યું હોય કે કોઈની એનિવર્સરી હોય કે કોઈની બર્થડે હોય
એ વખતે પતંગનો એક ચામ હોય, તો એ ચામ જો પાછો આવ્યો હોય અને અત્યારના નવા કલ્ચરની સાથે, તો એના જેવી બીજી સારી વસ્તુ કઈ હોય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. આરજેભાઈ, મીતભાઈ, આને LIBF માટે પણ કંઈક તમારે કહેવું પડશે. એના વિશે તમે કહો તો વધારે સારું. LIBF સૌથી વધારે રોકિંગ છે એટલું કહી દો. LIBF સૌથી વધારે રોકિંગ છે. ઓકે. Thank you. Round of applause for Meet. Thank you so much, bro. Thank you. We're going to have a question and answer round for 15 minutes. We're going to take જેટલા આપણે questions લઈ શકીએ 15 મિનિટમાં. અગર તમારા કોઈ question હોય પ્લીઝ તમારા હાથ ઉપર કરજો. And I would request ભરતભાઈ ઠક્કર to please if you can join me here on podium. And Vijay uncle, we would want to address all the questions if any. Any questions for LIBF Expo 2024? Yes, bhai. एक हजी can you please મને લાગે છે પ્રેઝન્ટેશન અને આપણું એટલું ક્લિયર હતું કે એવરીથિંગ ઇઝ વેરી શોર્ટ. બટ ઇફ એની ક્વેશ્ચન્સ આઈ વુડ ઇન્સિસ્ટ ધીસ ઇઝ ધ ટાઈમ. ફર્સ્ટ આપણો રોડ શો છે એટલે આપણે હજી આના તમારા કઈ ઇનપુટ્સ હોય કે કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય પ્લીઝ અગર તમે પૂછી શકો તો. સુપર. સો ભરતભાઈ, આઈ વુડ રિક્વેસ્ટ યુ ઇફ યુ કેન એડ. મારે કંઈ જ ઘણું બધું કહેવાઈ ગયું છે, મારે કંઈ એડ કરવાનું રહેતું જ નથી. બટ ઇન અમદાવાદ તમને ક્યારેય પણ કંઈ પણ આ બાબતમાં જાણવું હોય તો મારો ફોન નંબર લગભગ બધા પાસે છે, તો કોન્ટેક્ટ કરશો. અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં નીતિનભાઈ રાયચુરા છે, તો અમારા બેનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ. આપણે રફલી અબાઉટ 30 સેક્ટરની અંદર લુહાણા મેઇનલી 30 સેક્ટર આઈડેન્ટિફાઈ કર્યા છે. એ 30 સેક્ટરની અંદર જે આપણા મોભીઓ છે, જે 30 સેક્ટરના જે હેડ, જે પોતે આખા વર્લ્ડના લુહાણાને ભેગા કરી શકે એ પર્ટિક્યુલર સેક્ટરના, એ જો પોતે વોલેન્ટિયર કરે અને આગળ આવે તો વી કેન મેક ધીસ સક્સેસફુલ. એ લોકોનો એકબીજાનો અંદરનો બિઝનેસ ખીલશે. એ લોકોની એજન્સીઓ કદાચ કોઈને આપવી હશે તો કોઈ લુહાણાને આપી શકશે. કોઈ એ લોકોનું એક્સપોર્ટ્સ જે છે એ સુધરી શકે. એની અંદર મારી એવી બધાને રિક્વેસ્ટ છે એની અંદર કે વિલ ડિવાઈડ ધીસ ઇન્ટુ 30 ગ્રુપ્સ. એટલે 30 સેક્ટર્સ આપણે કરશું. એની અંદર એમાં બધા જ 30 સેક્ટરનું આપણને જ્ઞાન છે તો એ 100% ખોલશું. અને મને આજે તમને સૌને જણાવતો આનંદ થાય છે કે આપણી iOSની એપ LIBF ખુલી ગઈ છે. જેટલા લોકો iOS એટલે એપલ વાપરતા હશે એ લોકો ઓનલાઈન રજીસ્ટર કરી શકશે. LIBFનું એપલનું iOSનું રજિસ્ટ્રેશન ખુલી ગયું છે એની અંદર. સો યુ કેન રજિસ્ટર ધીસ ઓનલાઈન. અને બીજી વસ્તુ એન્ડ્રોઈડનું બી વી આર એક્સપેક્ટિંગ કે મે બી નેક્સ્ટ 1 or 2 ડેઝની અંદર ખુલી જશે. સો વિલ ઓલ્સો સર્ક્યુલેટ દેટ. એટલે બધું જ ઓનલાઈન એપ્લિકેશનથી લઈને બધું થઈ જશે એની અંદર. અને યુ વુડ બી એબલ ટુ સી ઓલ ધ રજિસ્ટ્રેશન. જેમ ગયા વખતે તમે જોઈ શકતા હતા એવી રીતે આ વખતે બી બધો ડાટા જોઈ શકશો એની અંદર. અને ધીસ ઇઝ ગોઈંગ ટુ હેપન સૂન એની અંદર. થેન્ક યુ. અને હવે કંઈ ક્વેશ્ચન આન્સર હોય તો પ્લીઝ કહેજો. થેન્ક યુ. ના હોય તો વી વાઇન્ડ અપ ધ મીટિંગ. Thank you. Thank you. I would now request Neel Bhai to please join me here. And also Satish Bhai, એક સરપ્રાઈઝ છે ફ્રોમ ધ ટીમ ઓફ પતંગ. આ નીલ અને ઉમંગભાઈને પણ નહોતી ખબર આના બારેમાં. પતંગ હોટલ લાઈવ કંઈ આપણા માટે હમણાં અહીંયા કરવાનું છે અને એના પછી વી ગોના હેવ ડિનર ટુગેધર. અને આઈ વુડ રિક્વેસ્ટ આફ્ટર દેટ નીલ you can please give vote of thanks to everyone who have joined us here. And if the team is ready from Patang, Pinky Ben, let's give a round of applause to the entire Thakkar family, to the entire Patang family, to the entire Neelkanth family. કેમ કે તમે હમણાં જે જોઈ રહ્યા છો એના પાછળ બહુ દિવસોથી કાફી બધી વસ્તુઓ ચાલે છે. અને આપણા મારા રાઈટમાં અને તમારા લેફ્ટમાં આપણી હોનહાર આઈટી ટીમ છે જે બહુ બધા દિવસથી બેક એન્ડ ફોર્થ કામ કરી રહી છે. જોરદાર તાલિયા ઉનકે લીએ ભી. અને લાઈવ હમણાં આપણા જોરદાર તાલીઓથી આપણા શેફ ઇઝ ગોના પ્રિપેર સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ.
शेफ फ्राई, आई वुड ऑल्सो रिक्वेस्ट, आपने क्या बनाया वो भी थोड़ा एक्सप्लेन कीजिए फॉर द ऑडियंस. Hi everyone. This is basically international tapas. So we make pui lentil falafel with garlic thaini. Thank you so much. થેન્ક યુ. મને અને હવે આપણે સતીશ અંકલને પૂછશું. મને તો આમ બી જમવાનું મારી સાઇઝ પરથી તમે જોતા હશો જમવાનું બધું જ ભાવે, પણ મને આ ખૂબ ભાવ્યું એને. એક્સેલન્ટ મિસ્ટર રાય, એક્સેલન્ટ. થેન્ક યુ સો મચ. સમથિંગ યુનિક એન્ડ સમથિંગ ડિફરન્ટ. આપણે જે ફર્સ્ટ માસ્ટર શેફ થયેલું એના જે અજય ચોપરા સર હતા, he has curated the entire menu, and now I would request my brother Neel Thakkar to please give the vote of thanks. जोरदार तालियां नील ठक्कर के लिए. So we're just handing over a certificate, token of certificate from Satish Bhai to the chef. If I can request a senior member from Gwalior team, because since Anup is upstairs, anybody from the senior Gwalior team, I think Pinky Ben, you can take it and then post the same. Please, Pinky Ben. Good evening, guys. Thank you, Satish Bhai, to give us this family a chance again to host the Lohana Samaj. The last show in Ahmedabad started with us, and it was a great success. And I'm very sure that this is going to be a great success. I personally believe that leadership is a very important role in any of the institution, be it BAPS or be it BJP. And I personally have seen Satish Bhai, his leadership qualities, and I'm very assured that every time I am in the Samaj meeting and I see new kind of innovations, and this is one of the finest conferences, I believe, which is going to take place. First year Vibrant no apne dhyan ase, started with 1 year, and now Vibrant Gujarat is one of the largest conventions which happen across India. And we promise you that LIBF will not do any other place than in Ahmedabad, because we are going to give you a very better response, right? One more bigger thing I have seen with Satish Bhai is his team, where he trusts young bloods. Chintan being one of my brothers, and then I'm seeing from the legal team also. So I think believing in the young is the way to go, and Satish Bhai has caught everything. Guys, this is a very big platform to network, and I plead that everybody joins as much as they can, and they do as much as networking with all the Lohanas coming around the world. I'll just give you a little brief about Patang and the group, and then we'll start the dinner. Patang is something, it's an heritage monument, and with the whole team, we have made it into a modern art.
Right, as Chintan said, right, we are one of the first companies who are going to get projector mapping done in the state. We have curated a 14-course culinary experience with Master Chef Ajay, and that menu is going to change every week. I have not spoken to Dad, but it's my offer to Lohana Samaj. Anytime during the next 3 months, any Lohana coming to Patang, we will offer them specific discounts. Right? This is my gesture to all the Lohanas here. I'll talk a little about Dharmadev, which is our main parent company. We are developers based out of Ahmedabad, more than about 35 years in the business, more than about 150 projects delivered, more than 40,000 houses delivered. And now, with the help of Dad and my brother, we have now moved to Surat. We have the largest project of Surat with 5 million square feet. And we are projecting now in Mumbai with 5 projects launching in March with more than 3 million square feet. So I think I need most of the investors than anybody here does, Chintan. I don't know why Dad gave platinum, but I would upgrade that because I'm looking for investors, right? But thank you again so much for for being part of the team and accepting our invitation. Thank you once again. Thank you. Yes, અને ઉમંગ સતીશભાઈ, there is one very interesting thing. જ્યારે આપણે બોલતા હતા કે આપણે આપણી ટીમ ગ્રો કરવાની હોય અને એ ટીમમાં સૌથી વધારે યુથ હોય એનું આપણે ટ્રાય કરવાનું હોય, પણ આ લોકોએ જેવું કહે છે કે યુથ પણ છે અને સૌથી વધારે લોહાનાસ એ લોકોના ઓર્ગેનાઇઝેશનમાં છે. અને આજે હું રિક્વેસ્ટ કરીશ કે જેટલા લોહાના મેમ્બર્સ યુથના પણ છે અને એ મેમ્બર છે, આઈ વુડ રિક્વેસ્ટ કે તમે એમને આઈડેન્ટિફાઈ કરો અને આજે સ્ટેજ પર બોલાવો. વીલ આસ્ક ધેમ આઝ સતીશ અંકલ ટુ પ્લીઝ ફેસિલિટેટ ધેમ. So I would request the Major Vikal Bhai, Keval Bhai, all the Sunny, everybody who is there, all the small team, which is because major team is present up, but all the 5-6 Luhanas which I am present here to please come on stage. Kunal, Sachin Bhai, અહીંયા આઈ એમ શ્યોર બહુ બધા મેમ્બર્સ છે જે યુગાન્ડા આવેલા અને આપણને યાદ છે 10 વાગ્યા પછી 10 વાગ્યા પછી હંમેશા યુથ વિંગ અને એના મેમ્બર્સ લોકોની એક પાર્ટી હોતી હતી. એ યુગાન્ડાનો યુથ વિંગ હોસ્ટ કરતું હતું. નીલ, આઈ વુડ રિક્વેસ્ટ કે એટલીસ્ટ અ ફ્યુ પાર્ટીઝ આપણું અમદાવાદની ટીમ અહીંયા હોસ્ટ કરે and we give all the members who are coming to India, આપણે એ લોકોને એક સારું એક્સપિરિયન્સ અને આપણે કહે ને સતીશ અંકલ હંમેશા કહે મજા અને માંજો, આ બે વસ્તુ છે જે યુથને સાથે લાવી શકે. સો દેટ ઇઝ એન હવે અમે રિક્વેસ્ટ કરશું સતીશભાઈને કે આપણા I would request Satish bhai, Umang uncle, I would request you to please. આપણે ઉમંગભાઈ, તમે ખૂબ જ કામ કરો છો, પણ તમને તમારી પ્રેરણા જે છે તમને જ્યાંથી મળે છે એ એની અંદર જે રીટાબેન તમને અમે પ્લીઝ કમ ઓન સ્ટેજ. રીટાબેન પ્લીઝ કમ.
તમને ખબર હશે એની અંદર આપણે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ, પણ ઉમંગભાઈને ખભે ખભા મળાવીને જો કામ કરતા હોય એમની સાથે તો આપણા રીટાબેન છે એની અંદર. મને લાગે છે કે રીટાબેન, મને લાગે સવારના પોરમાં બધી રેસ્ટોરન્ટો જે છે, ધર્મદેવ બિઝનેસ જે છે ઇન્ફ્રા, એ મને લાગે છે કે સાહેબ સંભાળે છે, અને બાકી જે છે બાકીના બધા બિઝનેસીસ જે છે એ તમે સંભાળો છો એની અંદર. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. યુ આર અ રોલ મોડલ ઓફ ઓલ લોહાણા લેડીઝ એની અંદર, કે સાથે સાથે ખાલી ઘર સંભાળવું નહીં, પણ સાથે સાથે જે છે ફેમિલી સંભાળીને સાથે સાથે બિઝનેસ બી સંભાળવો, અને તમે ખૂબ પ્રેરણારૂપ છો એની અંદર. મહાપરિષદ જે છે આ હા, અને બેન 1 મિનિટ. અને આ ફ્રેમ જે છે એટલીસ્ટ તમે અહીંયા આગળ રાખશો એની અંદર, તો કહેશે કે આ લુહાણાની રેસ્ટોરન્ટ છે, એની અંદર ઠક્કર છો એટલે તમે તો એની અંદર છે. બાકી કોઈ ઘણી બધી સરનેમો આપણી જુદી જુદી હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય કે આ લુહાણાની છે, એટલે માટે અને પ્લસ આ વાસ્તુ કમ્પ્લાયન્ટ છે. પ્લીઝ કમ. વેર ઇઝ નીલ અને કંઠ બંને પ્લીઝ કમ. અને બુદ્ધ Where is the memento? Would request Mrs. Asmita Neel Thakkar to please join us on stage. She's already here. Zordar Talia. Thank you. And Umang uncle, હું એક વસ્તુ કહીશ કે I was introduced to the Lohana community thanks to you. So you have always have this feeling. અને મને હજી એક મેસેજ આવ્યો સતીશભાઈ, which is very, આજનો દિવસ આપણે ડિનર તરફ જઈએ એના પહેલા. Ankur Thakkar from Arc Lights, he is here, and he had a meeting with Umang uncle during Uganda, અને ત્યાં એ લોકોએ લાઇટ્સ અને એ બધું ડિસ્કસ કરેલું. એન્ડ ઉમંગ અંકલ, યુ વર સો ગુડ ઇનફ કે આ જે અમેઝિંગ લાઇટ્સ આપણે જોઈ રહ્યા છે એ ડિસ્કશન યુગાન્ડામાં થયું. તો આપણે કહીએ ને, તમે ઇધર યુ કેન એક્ઝિબિટ, ઇધર યુ કેન પાર્ટિસિપેટ, ઓર યુ કેન જસ્ટ અટેન્ડ. એ અટેન્ડ કરવાથી ભાઈ દેર આર લોટ ઓફ બેનિફિટ્સ. યસ, ધીસ ઇઝ રિયલી એક્સલન્ટ. તમે જુઓ છો એના ફ્રૂટ્સ એની અંદર. કેન વી નોટ ડુ બિઝનેસ ટુગેધર? આપણે લોકો આ પાર્ટિસિપેટ ન થવું જોઈએ? કેટલા લોકોને લાગે છે કે આપણે આમાં 100% પાર્ટિસિપેટ થવું જોઈએ એની અંદર? પ્લીઝ જોરદાર એકવાર ક્લેપ આપો એની અંદર. વી શુડ રિયલી ઓલ પાર્ટિસિપેટ. વી શુડ ગીવ અવર સેલ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ મીટ અધર્સ. નેટવર્કિંગ માટે આપણે મોટું પ્લેટફોર્મ છે. પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. આજે જ તમે રજીસ્ટર કરાવડાવો. ગો ઓનલાઈન ઇફ યુ હેવ iOS, અને અધરવાઇઝ જે છે ને કાઇન્ડલી અવેલ ઓલ ધ ડિસ્કાઉન્ટ. આઈ એમ શ્યોર દેટ યુ ડોન્ટ રિયલી, whoever are here are not caring for discount. It is not the discount, but it is the matter of inspiration. પ્લીઝ તમે આજે ને આજે વધારે કાલ સુધી પ્લીઝ ડુ કનેક્ટ, પ્લીઝ ડુ પાર્ટિસિપેટ, અને તમે ચોક્કસ મોટી રીતે તમે જે છે ને પાર્ટિસિપેટ થાવ એવી અમને બધાની લાગણી છે, બધાનો રિક્વેસ્ટ છે. થેન્ક યુ. સતીશ, ત્યારે મને પોતાને ખબર નહોતું કે આટલા બધા દેશોમાંથી આપણા રઘુવંશીઓ ભાઈ બહેનો આવશે. ખરેખર એ જે બિઝનેસ મીટ જોઈ, મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આટલી મોટી બિઝનેસ મીટ નહીં જોઈ હોય.
એની અંદર જ્યારે એનો પ્રેસિડેન્ટ આવ્યો હતો, એ પ્રેસિડેન્ટ ખાલી 15 મિનિટ બેસવાનો હતો, એના બદલે 3 કલાક બેઠો. અને એને પ્રેસિડેન્ટની સામે જ્યારે એવું બોલે કે લોહાણા ઇન્ડિયા, ત્યારે 250 જણા ઊભા થાય, લોહાણા USA ત્યારે 25 જણા ઊભા થાય, લોહાણા કેનેડા ત્યારે 25 જણા ઊભા થાય. એ જે દ્રશ્યો મેં જોયેલું છે, ખૂબ આનંદ થાય. અને બિઝનેસની વાત કરી તો મેં એક ત્યાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટને મેં પકડ્યો હતો. એ હમણાં જ સંદીપ હમણાં જ અહીંથી નીકળી ગયો. એને નીલની જોડે કોન્ટેક્ટ કરાયો. એ માણસે 500 કરોડ રૂપિયા અમને લોકોને કોટકમાંથી ફાઇનાન્સ કરાવવાનો છે. એ કન્સલ્ટન્ટ થ્રુ અમારી જોડે કામ કરી રહ્યો છે. એટલે આવા બિઝનેસ મીટની અંદર જ્યારે જઈએ ત્યારે કેવા કેવા ફાયદા થતા હોય છે, એ સતીશભાઈ અમને બતાવ્યું છે. અને અમદાવાદનું જે આ થઈ રહ્યું છે એ તો અદ્ભુત થઈ રહ્યું છે. નાના વ્યક્તિથી માંડીને બધા આપણા લુહાણા રઘુવંશી બેનો ભાઈઓને ફાયદો થાય એવું ઈચ્છે છે સતીશભાઈ. મિત્રો, મિત્તલ ખેતાણી તેને આ રવિવારે સીએમના હાથે એવોર્ડ આપવાનો છે. તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. તો ખાસ આપણા અમદાવાદ ખાતે જ અપાવવાનો છે. તો જેટલા ત્યાં હાજર રહે એવી મારી વિનંતી છે. મિત્તલભાઈ અહીં હાજર જ છે. અમને ખૂબ પ્રાઉડ થાય છે મિત્તલભાઈની સેવાઓને જોઈને. મિત્તલભાઈને એક મિનિટ માટે આવશો મિત્તલભાઈ. સીએમ અવોર્ડ આપે એના પહેલા આપણા પ્રેસિડેન્ટ અને ઉમંગભાઈ વિલ અવોર્ડ હિમ. વી વિલ રિક્વેસ્ટ ધેમ ટુ પ્લીઝ જોઈન અસ ઓન સ્ટેજ. જોરદાર તાલિયા એમના માટે. તમારા કોઈ પણ યુનિક આઈડિયાઝ હોય યા કોઈ એસોસિએશન્સ હોય જેમાં તમે પાર્ટ હો, જેનાથી આપણે LIBF ને વધારેથી વધારે લોકોને પહોંચાડી શકીએ, તો પ્લીઝ હમણાં ડિનર પર આપણે લોકો એનું ડિસ્કશન કરશું. એન્ડ આઈ થિંક ઓફિશિયલી વી કેન હેડ ટુ ડિનર એન્ડ દેર વિલ બી અ વેરી નાઇસ આઉટરો વિડીયો ઓફ LIBF. એ જોતા જોતા આપણે ડિનર તરફ વધીએ. થેન્ક યુ સો મચ. એન્ડ જય જલારામ, જય રઘુવંશ, જય શ્રી લોહાણા મહાપરિષદ. બધાને એટલું રિક્વેસ્ટ છે, આપણે ત્યાં ક્રાઉડ વધારે ન થાય એના માટે એટલું રિક્વેસ્ટ છે કે 15 to 20 લોકોના નાના નાના ગ્રુપ્સમાં તમે એલિવેટર તરફ વધો. લેટ્સ ચિલ ફોર સમ ટાઈમ. અહીંયા આપણે થોડા આપણા ડિસ્કશન કરી દઈએ. અને બીજા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે 15 અચ્છા, અને ડિનર અહીંયા નથી, એક સરપ્રાઈઝ છે. ડિનર